હેલો, હા હા, કેડી હિયર. બોલો બોલો સાહેબ. હે? હા, ક્રિકેટની દુનિયામાં કેડીનું બહુ મોટું નામ છે સાહેબ. હા હા હા. અરે તમારા રૂપિયા લગાડી દો સાહેબ. ના 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 સાહેબ, ના, નહીં ખોટા થાય. અરે સાહેબ, તમને ખબર નથી, કેડી તો વર્ષોથી આ દુનિયામાં છે. હા હા. શું તમારે ઇન્ડિયા પર લગાડવા છે? અરે સાહેબ, તમને ખબર નથી આજકાલ ઇન્ડિયા કેવું રમે છે. કાંઈ ભરોસો ન રખાય, હારી જાય છે. હા, તમારે સચિન પર રૂપિયા લગાડવા? અરે સાહેબ, સચિન તો આજકાલ 99 પર આઉટ થઈ જાય છે. હા, અરે મારી વાતનો વિશ્વાસ રાખો, ઓસ્ટ્રેલિયા પર લગાડી દો. હા, અરે મારી વાત પર વિશ્વાસ રાખો સાહેબ, નહીં હારો તમે. હા હા, ઠીક છે. હા, ભલે ભલે સાહેબ. ઓકે ઓકે, ઠીક છે. બોલો, આખું ઘર જ ખાલી? રાકેશ, એ રાકેશ, અરે રાકેશ ક્યાં ગયો? અરે શું છે, બાથરૂમમાં છું. એ છાયાના બાથરૂમમાં શું કરે છે? અને એ છાયાની સાબુની ગોટી લાલ છે? એ કેડી, છાયાની ગોટી લાલ છે કે નહીં મને ખબર નથી, પણ મારી ગોટી લાલ છે મને ખબર છે. ઓહ, એટલે કે તું તારા બાથરૂમમાં છે? હા. તો તારા બાથરૂમમાં તું શું કરે? બોલ ચમકાવે છે કે પછી બેટનું હેન્ડલ સાફ કરે? અરે બહાર તો આવ. આવ અંદર, આવ અંદર, આવ બતાવું શું કરું છું. આવ આવ અંદર. હા બોલો, બ્રહ્મચારી આપણને અંદર બોલાવે છે. ના ના, કોઈ આઈટમ આપણને ઇન્વિટેશન આપે ને તો આપણે અટેન્શન પોઝિશનમાં અંદર ઘૂસી જઈએ. પણ આ તો રહ્યો ચાલો બ્રહ્મચારી, ચાલો પોતે જ જીરા ગોળી બનાવે અને પોતે જ ખાય, પોતે જ ગાંઠિયા વણે ને પોતે જ ખાઈને પાછો પોતે જ ગંધાય. અરે રાકેશ, કહું છું બહાર આવ, મારે તારું કામ છે. કેડી ક્યાં છે? કેડી કેડી ડાર્લિંગ ક્યાં છે? કેડી કેડી આ કાણામાં તો નથી હો. અહીંયા જો કેડી. હાય હાય, આ કાણામાંય નથી. ક્યાં ગયો હશે? કેડી પોપટ ક્યાં? પાંજરામાં. એ શાલા ગમે તે શેનું મારે છે? મને એક વાત કહેતો, તારો જન્મ શું ટ્રેનમાં થયો તો તે ગમે ત્યારે હલલ 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 કરે રાખે છે? ના આવે, મારા મમ્મી કહેતા હતા કે મારો જન્મ તો ભોગદામાં થયો છે. બોલો, અને આ જ્વાળામુખી ફાઈટો? જ્વાળા તો બહુ ઉપડે છે પણ મુખ જ નથી મળતું. આને મુખ દેવાય? આને મુખ દીધું હોય ને તો આટલું હોય ને તો આવડું ફાટીને થઈ જાય. ભાઈ બોલને, શું કામ ફાઈટો છે અહીંયા તું? ઓલા આવ્યા જ તમારી ઉપાડવા. હા, એ કોણ આવ્યા છે ને શું પાડવા આવ્યા છે? અરે ટોલ વાળા આવ્યા છે બાઈક ઉપાડવા. એમ બોલને. એક આ ટોલ વાળા અને એક આ મામુ લોકો, બંને સરખા. સમય પડે ને નીકળી પડે. હવે તમે જ વિચારો કે માણસ બાઇક પર જતો હોય અને ઓચિંતાની સુસુ લાગી હોય તો કઈ બાઇક ભેગી લઈ જાય? ન લઈ જાય કે નહીં સાહેબ? અને માની લો કે સીધે સીધી બાઇક સાથે આપણે ઘૂસી ગયા હોય તો કેવી મજા આવે. સીધી ધાર. તમે ટ્રાય કરી લાગે છે. તારા બાપા જ્યારે બાથરૂમ બનાવશે ને ત્યારે તને બાઇક બનાવી અને તારી પર બેસીને ધાર કરી. હટ. કેડી પોપટ ક્યાં? પોપટ સરોવરની પાળે, પોપટ આંબાની ડાળે, પોપટ ખાતો નથી, પોપટ પીતો નથી. પર ક્યાં? પાંજરામાં. હટ. હાય હાય, મને તો લેતો જા. સાલું મને તો કોઈ ઉપાડતું જ નથી. આજે તો આ ટોલ વાળાને જ કહી દઉં કે નાક તારું હુક મારી પાછળ. ઉઈ માં, અને મને ઉપાડી જા. કેડી, આઈ એમ કમિંગ. જય હો ગુરુદેવ, જય હો. પ્રણામ ગુરુદેવ. હે ગુરુદેવ, તમારી લીલા અપરંપાર છે. આજે સોમવાર છે તો કાલે મંગળવાર છે. કેમ છો બધા? આ મારા ગુરુ પરમ પૂજ્ય દ સ્વામી, એટલે ધમ ધોકાર ધોબી પછાડ સ્વામી. આ મારા ગુરુદેવે છે ને મને બ્રહ્મચર્યની દીક્ષા આપી. દીક્ષા આપીને પોતે રિક્ષા પકડી હિમાલય ભેગા થઈ ગયા અને આજે વર્ષો વીતી ગયા અને પાછા આવતા જ. પણ હે ગુરુદેવ, તમે આપેલી દીક્ષાનું હું બરાબર પાડું છું. તમે આપેલો કાળો દોરો મેં મારી ચોક્કસ જગ્યાએ બાંધી રાખ્યો છે. અને રોજ ને તેલ પીવડાવું છું. હા, અને સાબુથી ઘસીને ધોઉં પણ છું. પણ સાચું કહું, આ કેડીનો બચ્ચો છે ને એ રોજ નવી કન્યાઓ લાવીને મારું બ્રહ્મચર્ય તોડવાના પ્લાન કર્યા જ કરે છે. પણ હું વચન આપું છું કે હું મારું બ્રહ્મચર્ય નહીં તોડું, આજીવન નહીં તોડું. આવું છું. હલો, હા બોલો, કોનું કામ છે? ના, કેડી નથી બેન. હા બેન કીધું.
જુઓ, મારા માટે તમે બીજલ હો, લલિતા હો, લીના હો, ટીના, રીટા, કોઈ પણ હો, મારે માટે બધી બેન જ છે, કારણ કે હું બ્રહ્મચારી છું. અરે એ બેન, બરાબર સમજી લો, બ્રહ્મચારી એટલે મારી ચાવી ખોવાઈ ગઈ છે કે કટાઈ ગઈ છે એમ નહીં. મારી ચાવી બરાબર એની જગ્યાએ જ લટકે છે, પણ શું છે કે એની સાઈઝનું તાળું નથી મળતું. ઓ સમજ્યા? ચાવી, ઓ હા, ઈ હું ચાવી છું, ઈ મારું તાળું છે. એમ? હા, લે. લાવો હા, હું વાત કરી લઉં છું. હાલે તું ત્યાં સુધી બોલથી રમ. રમ રમ, મજા આવશે. આ બોલથી રમવાની બહુ મજા આવે. હલો, હા ડાર્લિંગ. અરે ડાર્લિંગ, ક્યારેક તો ટચ થા. શું? ના 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 ના, અરે તે દિવસે તારી માટે અડધો કલાક હું બહાર ઊભો રહ્યો, પછી તું ના આવી એટલે રિક્ષા પકડીને સીધો હું બ્યુટીકમાં ગયો. હા, ત્યાં તું ટચ ન થઈ, તારી બેન ટચ થઈ. અરે તારી બેનને ટચ થવામાં શું મજા છે. પણ એક વાત યાદ રાખજે ડાર્લિંગ, કે પર્સનલી ટચ થવું હોય ને તો જ સિક્કા બગાડજે. અને હા, ઇનકમિંગ ફ્રી છે એટલે ગમે ત્યારે આમ બહાર નીકળી નહીં જવાનું. અરે સામેવાળાને ઠંડો કરવો ભારી પડી જાય છે. હા ડાર્લિંગ, બાકી ડાર્લિંગ, આઈ એમ કેડી, એવર રેડી. બાય. એ ભાઈ, હા, ટચ એન્ડ ગો. કોણ હતી આ નવી કટકટ? આઇટમ કોડ નંબર 27. 27? તે બાકીની 26 ક્યાં ગઈ? બધી ડુલ. એટલે? અરે દોસ્ત, સેવ પૂરી છે અચ્છા. પણ ઢોસા સરસ ઉતારે છે. હે? હા, અરે દોસ્ત ઝારખંડની છે પણ સાઉથ ઇન્ડિયન સાથે પરણેલી છે. કામા સૂત્રની આખી બુક મોઢે છે. બોલ, તારે આસન સાથે મસાજ કરાવવા જ કે? ના ના ના, મારે મસાજ બસાજ કાંઈ નથી કરાવવા. અને તું છે ને હવે કાન ખોલીને સાંભળી લે. શું ખોલીને સાંભળી લો? કાન. અચ્છા અચ્છા, કાન. હું તો સમજો તો કે જવા દે, જવા દે. જો તને એક વાત સમજાવી દઉં છું, આ બંગલો તારો નથી, આ બંગલાનો એક રૂમ પણ તારો નથી, છતાં રોજે રોજ બહારના લફડા નવા નવા લાવીને મારા રૂમને અપવિત્ર કરે છે. ક્યાંક આત્મહત્યા કરવાનો વારો આવશે. મારે એને આત્મહત્યા? અરે હું તો શું, આજકાલનો કોઈ કરોડપતિ આત્મહત્યા નથી કરતા. અરે એ લોકો તો આખા ગામનું કરી નાખે છે, તો પણ આત્મહત્યા કરે જ કે? ન સમજાયું? અહીંયા આવ. ઓલી આપણી હિરોઈન છે ને, ઓલે સેક્સી સેક્સી કપડાં પહેરીને, ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ડાન્સ કરે, શું નામ એનું? ટૂંકા કપડા, સેક્સી, રાખી સાવંત. હવે એનું તો મિકાએ ક્યારનું પૂરું કરી નાખ્યું. હે? અરે ઈ નહીં, ઓલી આમ 26, 36, 46 ને લાંબા લાંબા વાળ ને સરસ ડાન્સ કરે છે ઈ. અરે હા, પ્રિયંકા ચોપડા. હવે ઈ પૂરા કપડાં પહેરતા શીખી ગઈ છે. હે? અરે યાર ઈ નહીં, ઓલી જેને ઇમરાન હાશમીના હોલસેલના ભાવમાં પપીઓ આપી હતી ને, ઓલું ભીગે હોઠ તેરે ગીત ગાયું તું, કઈ મલ્લિકા. મલ્લિકા શેરાવત, મને બરાબર ખબર છે હો. સાચું કહું, ઈ ભીગે હોઠ તેરે મેં એટલી વાર જોયું છે ને, એટલી વાર જોયું છે ને, જ્યારે જ્યારે ભીગે હોઠ જોઉં છું અને ભીનું ભીનું થઈ જાય છે મારે બધું. બોલો, આ કે જે બ્રહ્મચારીને મલ્લિકાને જોવામાં બાકી રાખતો નથી. જોવામાં વાંધો નહીં. અરે સાંભળ તો ખરી. શું થયું એનું, શું થયું? અરે એકવાર બિચારી એના ઘરમાં અરીસા સામે ઊભી ઊભી પસ્તાતી હતી કે હું સરસ નાની મજાની દુકાન, અચાનક આવડો મોટો મોલ કેમ થઈ ગઈ? પછી? અરે પછી શું થાય, બિચારી પસ્તાણી અને ટ્રેક પર આત્મહત્યા કરવા ગઈ. હે? અને આત્મહત્યા કરવા માટે લાંબા પગ કરીને ટ્રેક પર સૂઈ ગઈ. હા. એ જ ટ્રેક પરથી સામેથી પૂર પાટે રાજધાની આવતી હતી અને એ જ ટ્રેક પર મલ્લિકા મલ્લિકા ગઈ? ના, રાજધાની ગઈ. ક્યાં ગઈ? બોલો, આને રાજધાની ક્યાં ગઈ ખબર નથી. તમને ખબર પડી? પડી ને? આને સમજાવો. સમજાયું ભાઈ? રાજધાની ગઈ? અરે એને મોલ નહીં ભોગદું થઈ ગયું કેવાય. બોલો, એવી કેવી ખબર પડે કે એને મોલની ભોગદું થઈ ગયું કહેવાય? હે, જો હું તને કહી દઉં છું, મને આ બધું નહીં ફાવે. તો તને ફાવે જ શું? હે સાલા, મનમાં લાડવા ફૂટે તે નાટક કરે છે બ્રહ્મચારીનું. બોલ બોલ, તારા બાથરૂમમાં શું કરતો તો? તને શું કામ કહું? કે નકર તને તારા પપ્પુ દોધાના સમ. એ તું ગુરુજીના સમ નહીં આપા, કહી દઉં છું. તારે કેવું જ પડશે, નકર તને તારા કાળા દોરાના સમ. કાળા દોરાના સમ આપે છે, ગુરુજીના સમ આપે છે. યાર તું બોલાવીને જ રહીશ મારી પાસે, કોઈને કહેવાનું નહીં. હા. હા, હું છે ને બાથરૂમમાં છે ને રૂપાના જાંગિયા ધોતો તો. સરસ. શરમ નથી આવતી રૂપાના ધોવે જ? તારા નથી કે? આવતીકાલે મારા ઘરે આવજે અને મારા જાંગિયા ધોઈ નાખજે. એ કેડી, રૂપાના જાંગિયા ધોતો તો એટલે રૂપાના જાંગિયા પહેરું છું હું, રૂપાની કંપનીના જાંગિયા, સમજો ને. કોઈ લક્ષ ના પહેરે, કોઈ ડોરા ના પહેરે, કોઈ નામ વગર ના પહેરે, હું રૂપાના પહેરું છું. એમ? હા. પહેરે રાખ, બીજું શું. લાવ. એ આ બોલ કોનો છે? હા હા, આ બાજુવાળી છે નો. હા હા, આ છાયા ભાભીનો બોલ છે? અરે હા યાર, હું રોજ રમવા લઈ આવું છું.
અને મને તો છાયાનો જ ભાવે. આ જો તલ પણ છે. હૈલા તલ પણ છે. હા. એ ના યાર, પણ આ થોડા દિવસ પહેલા ઓલો પપ્પુ આવેલો ને, હં. એ આવો જ બોલ લઈને આવેલો. એણે કીધું આ તો પ્રવીણા ભાભીનો બોલ છે. એણે એમ કીધું કે આ પ્રવીણા ભાભીનો બોલ છે. હા. અરે ગાંડા, આખી સોસાયટી એને કેરમ બોર્ડ કે જ કેરમ બોર્ડ. કેરમ બોર્ડ એટલે શું? સપટ. એ હા, ઓલામાં 4 કાણા હોય. બોલવાને કોણ સમજાવે કે એને 4 ની એક જ હોય? કેરમ બોર્ડમાં 4 હોય ને? એ ભગવાન, તું મૂક વાત મૂક. તારે રમવું છે? ના માર નથી રમવું, પાછો આપી દે. ઓકે, જા તું. પાછા આપી દઉં છું. છાયા ભાભી. તારા માટે. હા. બાકી આપણે માટે તો જેને આડો વ્યવહાર એને રોજ તહેવાર. છાયા ભાભી, આલ્યો તમારો બોલ. રામોને શું ઉતાવળ છે? એ છાયા ભાભી, શરમ નથી આવતી? તમારો બોલ બીજા કોઈને રમવા આપી દો છો? એ તમે તો ચૂપ જ રહેજો. તમને જ્યારે પણ રમવા આપું છું ને, કંકુ ચોખા કરીને પાછું આપી દો છો. રમતા જ નથી. ભાભી, હું રમીશ. મને આપજો. સવારે લઈ જઈશ, સાંજે આપી જઈશ. ઉછાળી ઉછાળીને રમીશ ભાભી. આઈ એમ કેડી, એવર રેડી. બાય. એ કેડી, શું કામ આ બધું શું કામ કરે છે તું? હા? અરે તારા માટે દોસ્ત, તારા માટે. આ તારા સ્વામી તારી ચોક્કસ જગ્યાએ કાળો દોરો બાંધીને તારી શેરડીના સાઠા જેવી હાલત કરી ગયો દોસ્ત. દોસ્ત, મને તારી પર બહુ દયા આવે છે. તું એક કામ કર ને, આ બ્રહ્મચર્યનું વ્રત છોડી દે. એ કેડી, મારું બ્રહ્મચર્ય તોડવાની તે કાંઈ સુપારી લીધી જ? ના, મને કાળી અને સડેલી સોપારી બિલકુલ ભાવતી નથી. અરે યાર, હું તો જાંબુની વાત કરું છું. મને જાંબુ પણ ભાવતા નથી. અરે ગુરુદેવ, હે ગુરુદેવ, આને સદબુદ્ધિ આપો. આ ગમે એટલી કોશિશ કરશે ને, પણ હું મારું બ્રહ્મચર્ય તોડવાનો નથી. આજીવન બ્રહ્મચારી રહીશ. હું વચન આપું છું ગુરુદેવ. દોસ્ત, મને એક વાત કહેતો. હા. આ તારા સ્વામીને અંધારામાં ઈચ્છા નહીં થતી હોય એની શું ગેરંટી? એ સ્વામી છે, એને ઈચ્છા ના થાય. દોસ્ત, વાયર હોય ને તો કરંટ તો લાગે જ. પૂછ ઓલા કાકાને પૂછ. કાકા, વાયર છે ને? છે? કરંટ લાગે જ ને? આને લાગે. નથી લાગતો. હા, વાંધો નહીં. મારા વાતની તારા પર કોઈ અસર ન થાય તો કાંઈ વાંધો નહીં. નહીં જ થાય. આપણી પાસે બીજી વસ્તુ છે. બીજું શું છે? બીપી. બીપી હા, એટલે? એટલે કે મધ્યમ બીપી. આ શું છે? નથી ખબર? આ બીપી. હા. હા, તે મને થોડા દિવસ પહેલા આપી હતી. અરે ના, બહુ ભયંકર છે, બહુ ભયંકર. અરે તને ખબર છે, આ 12 દિવસ સુધી જોઈને 13 દિવસ સુધી મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. હા, મારા બધા ગાદલા અને તકિયાની હાલત ખરાબ થઈ ગઈ હતી. અરે દોસ્ત, ભક્તિ પૂજાની સામગ્રી છે. બસ એકવાર તું એને અડ, તારા ચોકઅપ થઈ ગયેલા પાઇપમાંથી ફુવારો બાળ. એ સાંભળી લે, હા સાંભળી લે, તું કાન ખોલીને સાંભળી લે. મેં મારો લીક થઈ જતો પાઇપ છે ને બંધ કરી દીધો છે, રિપેર કરી દીધો છે. અને એક વસ્તુ સમજ, મારા ગુરુજીની પ્રસાદી છે અને આ પ્રસાદીના કેળાની છાલ કોઈ ઉતારી નહીં શકે. અરે દોસ્ત, આ બધી એવી ફટાકડી છે કે છાલ સાથે આખું કેળું ખાઈ જશે. તું જુઓ તો ખરી. આ જો, આ પુસ્તનજી પુચકનવાળાની એકની એક દીકરી ક્રીટા. કેટલી કાળી છે, પણ અંધારામાં બધું દેખાય છે. તો અંધારામાં પોતે દેખાવી જોઈએ ને. પણ અરે દોસ્ત, તું એને એકવાર અડ, તારા શરીરમાં એવી વીજળીઓ ઝનઝનાટી બોલી ઉઠશે ને કે તારી તો લાઈફ બની જશે. ના 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 ના, એ તું મૂકી દે, પાછળ નાખ આને. ઓકે. એ એટલે તારી પાછળના ખિસ્સામાં નાખ. મને તો આગળના ખિસ્સામાં જ ફાવે. તો આગળ નાખ. નાખી દો. બીજું શું નથી ફાવતી? ના, નથી ફાવતી. આપણે બીજી બતાવીએ. બીજી છે? આ જો, હા, કોણ છે? આ જો, આ ભાવના દલાલ, ભંભૂટિયા એસ્ટેટ જનવાની એકની એક દીકરી, એટલે કે ભંભૂટી. હે, ભંભૂટિયા એસ્ટેટ એજન્ટ. ઓલો સામે જે એસ્ટેટ એજન્ટનો ધંધો કરે છે જ ને? હા. બહુ વિકૃત માણસ છે, બહુ વિકૃત માણસ છે. હા? અરે એવો વિકૃત છે, તને ખબર છે? એની દિમાગમાં બસ એકની એક જ વાત હોય. છોકરીઓને, ભાભીને, બધાને ફ્લેટના સંબંધથી બોલાવે. બોલ, બધાને ફ્લેટ જ સમજે. હા, કોઈ ભાભી જાય ને એની પાસે ફ્લેટ લેવા વેચવા, કેવી રીતે પૂછે ખબર? શો ભાભી, તમારો કાર્પેટ એરિયા કેટલો છે? વાવાઝોડા છે કે રંગરોગાન કરાવ્યું છે, શું છે? કે પછી પોપડા પડે છે? તમારા એરિયામાં કેટલા પેલા રહી ગયા? નવો નક્કોર છે કે રીસેલ છે? બોલો, આવી રીતે વાત કરે. વાહ. આ ભંભૂટિયાને મારે મળવું પડશે. હો, જાવા દે ને, એને પછી મળી લઈશ. તને આ નથી પસંદ ને? ના, ભાવના નથી પસંદ. આ જો, આ કોણ છે? પકડ તો ખરી. હા, અરે ઐશ્વર્યા જેવી આંખો, કરીના જેવું ફિગર, સુસ્મિતા જેવા વાળ અને મલ્લિકા જેવું ફિગર. દોસ્ત,
તું આય ધીંગાણે ચડ્યો હોઈશ અને હું મારી કબૂતરીને ન્યા દાણા વેરતો હોઈશ. મફત કા ચંદન ઘસ બેટા લાલિયા. ક્યાં છે પણ ચંદન? જો હમણાં આવશે. આવી જોઈ રાખ. જો હમણાં આવશે. આવી દેખાણી આવી. આવ મારી રાણી, તને પીવડાવું પાણી. તું મારી ફળદ્રુપ જમીન બની જા. તારી ભીની ભીની ચીકણી જમીનમાં હળ ખોસી દઉં અને આજે ખેતી કરી લઉં. તારો અવાજ કેમ બદલાઈ ગયો? સાલા મારી તો ઇજ્જત લૂટી નાખી. પીકી નાખ્યો મને આખો ને આખો. તારી વાત કરે છે તે મારી સાથે આ શું કર્યું? હા, કા આ પેટાયેલી અગરબત્તી અચાનક ઓલવાઈ કેમ ગઈ? હમણાં તો માંડ્યો તને. આવ મારી રાણી, તને પીવડાવું પાણી. તારી ફળદ્રુપ જમીનમાં આજે મારું હળ ખોસી જ દઉં, બિયારણ કરી જ દઉં. મન ખેડવા મન. શરમ નથી આવતી તને? કેડી તને શરમ નથી આવતી? મારું બ્રહ્મચર્ય તોડવા માટે આટલો હલકો ઉપાય કરે છે. ગુરુદેવ, ગુરુદેવ મને માફ કરી દો ગુરુદેવ. અંધારામાં હું થોડો ઉત્તેજિત થઈ ગયો હતો આ કેડીના કારણે. એણે મારું બ્રહ્મચર્ય તોડવાનો પ્રયત્ન કર્યો. પણ સાચું કહું છું ગુરુદેવ, આ રિફિલ ખાલી થાય એ પહેલા જ મેં મારું બોલપેનનું ઢાંકણું બંધ કરી દીધું. અને હું તમને વચન આપું છું કે હું બ્રહ્મચારી હતો, બ્રહ્મચારી છું અને આજીવન બ્રહ્મચારી જ રહીશ. તારું બી છે ને ઓલા પાણીમાં પલ્લી ગયેલા ફૂઠા જેવું છે. તે ક્યારે જોયું? મેં ક્યારે જોયું? અહીંયા આ આખા ગામને દેખાય. જો અરે ડોબા, હું સામાનની વાત કરું છું. સામાન તો અંદર જ છે. અને આ જીવન જો અંદર રહ્યો ને તો તારી પણ હાલત છે ને ઓલા સંતરામ જેવી થઈ જશે. સંતરામ જેવી કેમ? શું થયું સંતરામ? બેસ કહું તને, બેસ. એક વાર છે ને સંતરામને ત્યાં બાબો આવ્યો. હે? હા. અરે વાહ, તો સરસ. સીધો ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર સાહેબ મારે ત્યાં બાબો આવ્યો. ડોક્ટર સાહેબને કીધું બાબો આવ્યો, કોંગ્રેચ્યુલેશન. શું કોંગ્રેચ્યુલેશન? લાલ કલરનો બાબો આવ્યો. લાલ કલરનો બાબો? હા. એ બાબો નહીં હોય, સફરજન આવ્યો હશે ભૂલથી. તું વાત તો સાંભળ. હા. પછી ડોક્ટર સાહેબ એના ખૂણામાં લઈ ગયા ને પૂછ્યું કે તમે પરણેલા છો? તો સંતરામ તો શું ભડક્યો. સંતરામ કે તમે સમજો છો ત્રણમાં હે માણસ પરણેલો તો જ બાબુ આવે ને કે એમને બાબુ આવતો હશે કાંઈ? બરાબર છે, બધા કઈ તારા જેવા થોડા હોય. હે? નહીં બોલ. હા, તો પછી આમ ડોક્ટરને એમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમે તમારી પત્ની સાથે રોજ મજા કરો છો? તો કે ના. 2-4 અઠવાડિયે? તો કે ના. 1-8 મહિને? તો કે ના. ફરજ સમજીને ક્યારેક કરી લઉં છું. ડોક્ટર સાહેબ કે બસ મને જવાબ મળી ગયો કે તારો બાબો લાલ કેમ છે. કેમ છે લાલ? કાટ લાગી ગયો તો. કાટ લાગી ગયો. ભાઈ હા. મશીનને ઓઇલિંગ કરતા રહેવું પડે નતર કાટ લાગી જાય. હા, એ પણ મશીનનો કારીગર બહારગામ ગયો હોય તો શું કરવાનું? આ મશીન છે ને પોતાની જાળવણી માટે પોતે જ કારીગર ગોતી લેતો હોય ભાઈ. બસ હા, બસ હા, તું બધી આવી ચીકણી ચીકણી વાતો સંભળાવીને મને છે ને ફસાવાની કોશિશ નહીં કર. હવે છે ને મૂળ મુદ્દાની વાત પર આવ. મૂળ મુદ્દાની વાત પર. આ આટલા મહિનાથી મારા ઘરમાં રહીએ છે, હા, ભાડાના પૈસા આપતો નથી. હવે આટલા બધા ભાડાના પૈસા ઢીલા કર. પહેલા પૈસા ઢીલા કર ને તો ઉપાડ તારો સામાન. મારો સામાન તો રાત્રે જ ઉપડે છે.
નહીં નહીં એટલે તારો સામાન બેગ બિસ્તરા ઉપાડ. બેગ બિસ્તરા ઉપાડીને સીધો દરવાજાની બહાર. સમજો ને? પૈસા આપ ને તો દરવાજાની બહાર. ગેટ આઉટ, ગેટ આઉટ, ગેટ આઉટ, ગેટ આઉટ. બોલો, કમાલનો માણસ છે. મને ગેટ આઉટ કરીને પોતે બહાર નીકળી ગયો. જા જા દોસ્ત જા, પણ યાદ રાખજે કે તને તારા ઘરની બહાર આવી રીતે ન કાઢું તો મારું નામ કેડી નહીં. સોલાની અંદર જ્વાળા તો ભડકે જ છે, પણ એની જ્વાળા હું ભડકાવીશ. એવું તેલ રેડીશ કે જિંદગી પર યાદ રાખશે કે કેડીનો બચ્ચો કોણ હતો. બસ પછી તારી તમામ સંપત્તિનો એક જ વારસ, કેડી, એવર રેડી. 61 62 આ એ મુઓ ખોટા ટાઈમે જ ઊભો થયો. જ્યારે 61 62 ગણું ને ત્યારે આવીને ઊભો જ હોય. આવું છું હવે. જોયું, પાસે આવું એટલે બેસી ગયો. શું કહું તમને, કાલે જ એક ઉઘાડા બેનનો ફોન આવેલો. ઉઘાડા એટલે ઉઘાડા નહીં હો, ઉઘાડું બોલનારા બેનનો ફોન આવેલો. મને કહે, તમારી પાસે કેટલા કાણા છે એમ કરીને ફોન મૂકી દો. બસ ત્યારથી કાણા ગણું છું, પણ 61 62 થી ગાડી આગળ વધતી જ નથી. કાકા તમે ગણી આપો ને. નહીં શું યાર, આવો ને જરા, આવો ને ગણી આપો ને. નહીં એ કાકા તમે તો રેવા જ દેજો, તમારે તો 67 68 હશે. હું જ ગણું છું. 61 62 61 62. આ લોહી પીણારાને છે ને આજે તો કહી જ દઉં છું. હલો, 61 62 સ્પીકિંગ. હાય, હું રાણી બોલું છું. હાય રાણી, હું કરણ જોકર. રાણી કુછ હોતા હૈ. હું એ રાણી નહીં, હું એક કંપનીમાંથી બોલું છું. અમારી કંપનીને એક નવું સ્લોગન આપો ને. જો તમે અમને નવું સ્લોગન આપશો ને તો અમારી કંપની તમને 5 વર્ષનો માલ ફ્રી આપશે. હવે આ ગાંડીને કોણ સમજાવે કે અમને 5 વર્ષનો માલ નહીં, અમને તો 16 વર્ષનો માલ જોઈએ. શું કહો છો કાકા? કાકા હા પાડો છો? ખમો, કાલે જ આવીને કાકીને બધું કહી દઉં. હા બેન, આમ શું માલ બનાવે તમારી કંપની? કોન્ડમ. જગતને એડ્સ મુક્ત કરવાનો અભિયાન ચલાવે છે. તો આપો ને કોઈ નવું સ્લોગન. હાય, રબરના ફુગ્ગા બનાવતી કંપનીને મારે સ્લોગન આપવાના? આમ તમારી કંપની કેવી? સમજો ને પેપ્સોડન્ટ જેવી. હાય, પેપ્સોડન્ટ જેવી? તો લખો ને રાતભર ઢુશુમ ઢુશુમ. એ મારા રોયા ફોન મૂક, ચાલ. આ ફોનનું હું આવું હો, બોલવાનું મન થાય ને ત્યારે જ કપાઈ જાય. શું કપાઈ ગયું? હવે ફોન કપાઈ ગયો. કોન્ડમ કંપનીનું નવું સ્લોગન, રાતભર ઢુશુમ ઢુશુમ. તને એ જ આવડશે, ઢીશુમ ઢીશુમ જ કરે. જો પાછી બેલ વાગી. જા. ડોર બેલ વાગે છે. મને એમ થયું રિંગટોન ચેન્જ કેમ થઈ ગયો. જા ખોલ. તમે ખોલો ને, તમને વધારે મજા આવશે. શું કામનો છે? ઘરમાં રાખ્યો જ શું કામ? એક કામ નથી કરતો. ખોલવા. દરવાજો મારે જ ખોલવાનો. અરે આવો મુન્નીભાઈ, આવો. હે બાય નહીં, ભાઈ દેખાતું નથી આપણે મુન્ની ભાઈ. લાગે છે તો બાઈ, પણ છે ભાઈ જેવી. ભાઈ મુન્નીભાઈ કેમ છે? બસ ચાલે છે. ઓ હલક ડોલક, આમ હલવા ડોલવાનું બંધ કર અને આસન ગ્રહણ કર. શું ચાલે છે આજકાલ? જે કોઈ કરે બોલો. હા, તું જે કઈ કરવા તૈયાર છે, બાકી કઈ ચાલતું નથી. શું ચાલે છે આજકાલ તારું? હું આખા ગામનું કરું છું. શું? અરે ગાજરમાંથી જ્યુસ કાઢું છું. મારી રેકડી છે ને, રોજ 2-3 કિલો ગાજર મશીનમાં નાખીને જ્યુસ કાઢું છું. બહુ મજા આવે. આવી રીતે જ આમ નાખીને જ્યુસ કાઢશે ને તો પેલા પ્રાણ જીવન જેવું થઈ જાય. હા યાર, પ્રાણ જીવનની તો કેવી વાટ લાગી ગઈ હતી ને. કોણ? નથી ખબર? અરે પ્રાણ જીવનની તો વાટ લાગી ગઈ. પ્રાણ જીવન છે ને, એને પણ તારી જેમ બહુ આદત હતી ગાજરમાંથી જ્યુસ કાઢવાની. બહુ ગમે. એકવાર ગયો ઓસ્ટ્રેલિયા ફરવા માટે. ઓસ્ટ્રેલિયા ફરવા ગયો ને, ત્યાં ગાયના તબેલા હતા મોટા. પણ ત્યાં તબેલામાં આપણા જેવું નહીં, હાથેથી કામ નહીં, બધું કામ મશીનથી થાય. મશીનથી આમ ગાયના આંચળ ઉપર મશીન ફિટ હોય, ઓટોમેટિક દૂધ નીકળે. તો આ પ્રાણજીવને તો મશીન જોઈને મજા આવી ગઈ. એને તો વિચાર આવ્યો દિમાગમાં કે યાર ઘરમાં એકલા હોઈએ તો જલસા કરવા આવું મશીન કામ લાગે. એટલે તો ઓસ્ટ્રેલિયાથી મશીન લાવ્યો ઘરે. અને ઘરે લાવીને ઘરમાં કોઈ નહોતું ને, એકવાર એકલો હતો ને,
મશીન લગાવી દીધું, ચોક્કસ જગ્યાએ ફિટ કર્યું અને મશીન કર્યું ઓન અને મશીન ચાલુ. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, મશીન બંધ થાય જ નહીં. પ્રાણજીવન તો થાકી ગયો. એને થયું કે શું કરું, બૂમા બૂમ કરીને બૈરી આવીને એણે પછી કેટલોગ વાંચ્યું. કેટલોગમાં શું લખ્યું હતું ખબર છે? ઓટોમેટિક મશીન બંધ થશે 25 લીટર નીકળે પછી. હાય 25 લીટર આ બધાનું મળો છે ને તોય નહીં થાય. અરે હાલત ખરાબ થઈ ગઈ. માંડ મશીન બંધ થયું અને ઓલા ડોક્ટર પાસે લઈ જવો પડ્યો. અને ડોક્ટર પાસે ગયા ને, ડોક્ટરે ગાજર કાપી નાખ્યું ખચાક. હાય ગાજર ગયું. હા ગાજર ભલે ગયું, જીવ તો બચી ગયો ને, સર સલામત તો પગ સૌ. બોલો હવે શું કામ આવ્યા તમે અહીંયા મુન્નાભાઈ? પેલો ધોની કહેતો તો કે આ ઘર કંઈક ભાડે આપવાનું છે. ભાડે? આ બધી કેડીની કરામત લાગે છે. હા અહીંયા કઈ ભાડે આપવા નથી. ચલો નીકળો નથી. કોઈ જગ્યાએ અમારે ભાડે નથી આપવા. નીકળ. અરે ઓ ધમકી નાખો. હવે આપીશ ધક્કો. એ ફોડી નાખીશ. આને સમજાવી દે, મુંડી પકડીને મરોડી નાખીશ. એ મુંડી મરડવાની વાત નહીં કરવાની. મુંડી મરડવાની વાત નહીં કરવાની કહી દઉં છું. અરે મુંડી મરડવાની વાત કરે છે. ખબર છે મુંડી મરડવા મારી સરપંચની કેવી હાલત થઈ ગઈ હતી? કોણ સરપંચ? અરે ગામના સરપંચ યાર, ખબર નથી? નહીં. ગામનો સરપંચ હતો ને, એ આમ મોટી ઉંમરનો, પણ એને આમ જુવાન છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા. અને પાછું ખબર છે કેવી છોકરી સાથે લગ્ન કરવાના? જેને કાંઈ જ ખબર ન હોય, લગ્ન પછીના કોઈ રીતિ રિવાજ, કોઈ ક્રિયાકર્મની ખબર જ ન હોય, એવી છોકરી સાથે કે લગ્ન કરું. પણ એવી છોકરી ક્યાંથી મળે? મળી જંગલમાંથી. એક આદિવાસી કન્યા જોડે લગ્ન કર્યા. બોલ, આદિવાસી કન્યાને કાંઈ ખબર જ નહીં. એને તો લગ્ન કર્યા, ખુશ થઈ ગયો. લગ્ન કરીને આમ સુહાગરાતે ગયો. સુહાગરાત મનાવી, બીજે દિવસે સરપંચ ખલાસ ગુજરી ગયો. તો કેમ કરતા ગુજરી ગયો તો કહું? પોલીસ આવી, પોલીસે તપાસ કરી, આદિવાસી કન્યાને પકડી કે આ શું થઈ ગયું, કેવી રીતે ગુજરી ગયો. આદિવાસી કન્યા કે मेरे को क्या मालूम, बोलता तेरे को मालूम तो किया क्या, तू तो अकेली थी ना इसके साथ सुहागरात में? तो क्या हाँ मैं अकेली थी. वो क्या हुआ मुझे कुछ मालूम नहीं था. इसने मेरे साथ शादी किया. शादी के बाद इधर लेकर आया और रात को रूम में लेके गया. सब कपड़े निकाले तो मैंने पूछा ये क्या है. उसने अपने कपड़े निकाले थे सरपंच ने. तो कन्या ने बोला, मैंने पूछा ये क्या है. सरपंच बोला ये चिड़िया है. वो कन्या बोली मैं चिड़िया से खेलूं. वो बोलता है खेल. तो मैं तो चिड़िया से खेलती गई, चिड़िया बड़ी होती गई. मैं चिड़िया से खेलती गई, चिड़िया बड़ी होती गई. मैं चिड़िया से खेलती गई, चिड़िया बड़ी होती गई. इतनी बड़ी हो गई कौवा. हाय कौवा. हाँ, और वो कौवा होने के बाद मेरे पे ठूकी रे तो मेरे को आया गुस्सा. मेरे को गुस्सा आया तो चिड़िया की मुंडी मरोड़ डाली, अंडे फोड़ डाले, घोंसला जला दिया. सरपंच खलास થઈ ગયો. રામ રામ સત્ય હે. ચલ નીકળ હવે, નહીં તો રામ નામ સત્ય તારું કરી નાખીશ. અહીંયા રહેવાની જગ્યા નથી. જાઉં છું. આ બહુ બડબડ કરે છે. એને સમજાવે. મુન્નાભાઈ, બ્રહ્મચારીને તું નથી ગમતી. હા. તમે ચિંતા નહીં કરો, હું સંભાળીશ. સંભાળ. તમે ગમે ત્યારે કહેશો ને ત્યારે માલિશ કરી આપીશ. મસાજ પાર્લરમાં તમારો 6 મહિનાનો અનુભવ છે અને મિડ ડે પેપર નથી વાંચતા, રોજ એડ આવે છે પ્રકાશ કોઠારીના કોલમની નીચે. માની જાવ ને. ઠીક છે. અમે ભીની પીચ પર અમારે ક્રિકેટ રમીને હારવું નથી. અને સાંભળ, મસાજ કરવા તો આજ આવશે. ના ભાઈ ક્યાં? એ તું જા એને મસાજ કરવા. ઓય તુરક બસ સીધો પડે. ઓય સસ્ત્રીય કાલ. ઓય બહાર નિકાલ. ઓય કોણ છે રે? મને નહીં ઓળખ્યો? કેવી રીતે ઓળખું? હું ઉત્તમસિંહ એલ્ડુ. અરે યાર, એલ્ડુ. યુ ડોન્ટ ડો, સ્ટેન્ડ પ્રોપરલી. આવું કેવું નામ? તમારી બાજુમાં રહું છું. અચ્છા, આની પહેલા હું બેંકોકમાં રહેતો હતો. બેંકોકમાં? હા, શું કરતા હતા બેંકોકમાં? ત્યાં મારો જાંગિયાનો બિઝનેસ હતો. જાંગિયાનો બિઝનેસ? ઓ, બેંકોકમાં લોકો જાંગિયા પહેરે? જરૂર પડે તો પહેરે, નકર ન પહેરે. શું છે કે એકવાર મારી દુકાનમાં હું બેઠો હતો, હા. તો ત્યાં એક જાપનીઝ માણસ આવ્યો. હા. અને મને કે આંગા કાંગની આની ચું. એની માની? અરે એની માની નહીં, તો એણે પૂછ્યું કે આ જાંગિયાની ગેરંટી શું? નાની શું? હા. એટલે આ જાંગિયાની ગેરંટી શું? અરે તો વાહ. મેં એને એમ કહી દીધું કે માની લો કે તમારી હાલત સુપરમેન જેવી થાય, સુપરમેન. એટલે કે આપણે અંદર પહેરીએ એ બહાર પહેરે. હા, પેન્ટ ઉપર જાંગિયો પહેરે સુપરમેન.
તો મેં કીધું તમારી હાલત એવી થાય હા. અને તમારે 36માં માળેથી પડવાનો વારો આવે તો શું થાય? શું થાય? ફાટી જાય. પણ જાંગીઓ ન ફાટે. હે કેમ તમે હાથે બનાવો? અરે હાથે ગૂંથીએ. અરે વાહ. એટલે એ તો સીધો જાંગીઓ પહેરીને ટ્રાયલ કરવા ગયો. ક્યાં ટ્રાયલ રૂમમાં? ના ના તો? 36માં માળે. પછી 36માં માળે ગયો, સીધો ઉપર, પાછો નીચે, વળી પાછો ઉપર, અને હું અહીંયા આવી ગયો. કેમ? કે શું કેમ? ઉપર પહોંચી ગયો પછી મારે તો અહીંયા જવું પડે ને. હા હા તે જાંગીઓ પહેરીને આવી ગયા. જાંગિયાનું શું થયું? જાંગીઓ એમને એમ રહ્યો, હે. જરાય નો ફાઈટો. હે. આપણે ગુથેલો ને, હા. ઈ જ જાંગીઓ પહેરીને આવ્યો. બોલ તમારે પહેરવો છે? ના હું મારે નથી જાવ. ગુથેલા મારે નથી જોતા. હે ને? અરે તમારી પડોશમાં રહું છું, મારો ઘોડો પાર્ક કરવા આવ્યો છું. ઘોડો પાર્ક? આ કઈ તબેલો છે? એટલે કઈ ઘોડા માટે પાર્કિંગની જગ્યા છે? અરે સાહેબ, આમાં 5નો કોઈન નાખીને આમાં પાર્ક કરી દઈશ. આમાં? હા. આમાં નહીં થાય. નહીં થાય? ના. જવા દો. બોલો, કામ શું છે બોલો ને. મારે શું કામ હોય? તો તમે આવ્યા છો અહીંયા બાજુમાં રહેવા આવ્યા છો? હા હા હા, તે હું તો એમ કહું છું કે તમારા ઘરમાં ચા, કોફી, દૂધ, દહીં, છાશ હોય તો રાખી મૂકજો. હા. જરૂર પડશે લેવા આવશે મારી પપુડી. પપુડી? કોણ પપુડી? અરે સાઈ, મારી દીકરીનું નામ છે દીકરીનું નામ પપુડી? આવું કેવું નામ યાર? પ્રીતિ નામ છે ને પ્રેમથી હું પપુડી કહું છું. આમને દીકરો તો શું કે પપુડો? તમે ચિંતા નહીં કરો, તમને અહીંયા દહીં, દૂધ, ચા, કોફી, ગંજી, જાંગીઓ. જાંજા હું પોતે બનાવું છું. તારે હા. જોતા હોય તો કેજે. હા, જો તમારી પપુડીને મેળવણ જોતો હોય ને, તમારા લલ્લન સાહેબ પાસે મોકલજો. વાહ વાહ વાહ, લલ્લન સાઈ, તમે બધું રાખો છો એમ ને? એટલે ઘરમાં રાખવું જ પડે ને બધું. કાંઈ વાંધો નહીં, મારી પપુડી આવે એટલે ધ્યાન રાખજો. હા. ભલે હું જાઉં છું. કોનું ધ્યાન રાખવું, મેળવણનું કે પપુડીનું? દેવનું. હને? ઓય સસ્ત્રી. બહાર નિકાલ, બહાર નિકાલ, બહાર નિકાલ, બહાર નિકાલ. હા, જાઉં છું. મને કાલ નહીં, મને આજ. આ લોકો જાંગ્યા પહેરે? હે, ન પહેરે? જોખમ છે. સાલા જાંગ્યા નથી પહેરતો ને મને શું કહે છે આજ? હટ! એકવાર તુનક તુનક તુન તો કરતા જાઓ. બોલો, આ તંબુરાને તુનક તું કરવું છે. મંડી પડ. ઓય તુનક તુનક તું તનક તુનક તું તનક તુનક તું તારા તુનક તુનક તું તનક તું. આ તંબુરામાં જેટલા તાર હશે ને એ બી નીકળી જશે. હાય હાય, પહેલી વાર મને સરદાર ગમ્યો. સેમ ટુ સેમ સિદ્ધુ જેવો છે નહીં? સીધું જેવો? તમને ખબર છે, ગધેડાએ એકવાર સિદ્ધુને લાત મારી હા. ને સિદ્ધુ આગળ વધ્યો. 15 મિનિટ પછી સિદ્ધુને ખબર પડી કે ગધેડો મને લાત મારી ગયો. બોલો. હા, એને તો બધું 15 મિનિટ પછી જ ખબર પડે. ઓય ગુરુ! પછી તો સિદ્ધુને આવ્યો ગુસ્સો હા. ને એ લીધો બાંબુ ને રસ્તા પર જઈને ઝેબ્રાને ધોઈ નાખ્યો. કમાલ છે યાર. ગધેડા લાત મારીને ઝેબ્રાને શું કામ ધોઈ નાખ્યો? ઓલો માણસ પણ એ જ પૂછે કે ભાઈ ગધેડાનો ગુસ્સો ઝેબ્રા પર શું કરવા કાઢે છે? તો સિદ્ધુ કહે, મારો બેટો ગધેડો નાઇટ ડ્રેસ પહેરીને મને ચંદુ બનાવે છે. એક્સક્યુઝ મી, યુઝ મી. એક્સક્યુઝ મી. હા, excuse આ me. એડ્રેસ એનું જ છે? હા, એડ્રેસ તો અહીંયાનું જ છે. તમને કોણે આપ્યું? મારા પપ્પાએ. તમારા પપ્પાએ? હા. શું નામ છે તમારા જન્મદાતાનું? એલ્ડુ. એલ્ડુ. ટણક ટણક ધન ટણક ટણક ધન ટણક ટણક ધન. એ હા, એલ્ડુ. એલ્ડુ એ અહીંયા આવેલા હમણાં થોડી વાર પહેલા. ઉત્તમસિંહ એલ્ડુ ને? હા, અહીંયા આવ્યા, પોતાનો ઘોડો પાર્ક કર્યો, જાંગીઓ પહેરીને જતા રહ્યા. બોલો. જતા રહ્યા? પણ એમણે તો મને આ એડ્રેસ આપતા કહ્યું કે હું બાજુના ઘરમાં જ છું. અરે સાહેબ, તમારે આ જ બારીમાં ઘૂસવાનું છે. કઈ બારીમાં? ઈ તમને ન દેખાય. સાહેબ, બારી ન ખુલે ને તો મને બોલાવજો, ધક્કો મારી દઈશ. એ આ કઈ બારીની વાત કરતો તો? તમારી પાસે બીજું કાંઈ છે? શું કામ? પાડો ને. કેમ? વાંકાવડો ત્યારે બહુ સારા લાગો છો. પાડો ને. ના, નથી, કઈ નથી મારી પાસે. એક સવાલ પૂછું? બે પૂછો. ના, એકમાં જ બધી ખબર પડી જશે. હે? તો એક જ પૂછો. તમારા લગ્ન થઈ ગયા છે? હું બ્રહ્મચારી છું. હતું જ, મને હતું જ કે તમે બ્રહ્મચારી જશો. આને કેવી રીતે ખબર પડી કે હું બ્રહ્મચારી છું? ગુરુજી, હે ગુરુજી, મને તમારું એડ્રેસ આપો. હું તમારી પાસે હિમાલય આવી જાઉં ગુરુજી. કારણ કે બસ હવે અહીંયા વધારે નહીં રોકાવાય. આ મોહમહી નગરીમાં મારા કપડા પર ડાઘ પડ્યા વગર નહીં રે ગુરુજી. મને બોલાવી લો પ્રભુ, હું આવું છું તમારી પાસે. પ્રભુ, બોલાવી લો પ્રભુ.
હલો, હા બોલ શું થયું? વોટ? એટલે કે આપણે મેચ હારી ગયા? ઓ માય ગોડ. હા 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 બેન, આપ વાત કરું છું. हाँ 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 भाई, नहीं 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 नहीं, पहली बार ऐसा हुआ है भाई कि मैं हार गया हूँ. नहीं नहीं, आपके आदमी को भेजने की जरूरत नहीं भाई, मैं खुद आके देके जाऊंगा. हाँ भाई, मुझे पता है मैं 11.5 लाख रुपए हार चुका हूँ जी. नहीं 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 भाई, मेरे पे विश्वास रखिए, आज तक किसी का पैसा ऐसा मैंने नहीं दिया, ऐसी बात नहीं है. नहीं नहीं, मैं दे दूंगा भाई. ठीक है, ओके ओके. हाँ भाई, ठीक है, બસ. હવે તો આ બ્રહ્મચારીના પીચ પર રમવા ઉતારવો જ પડશે. બસ એકવાર આ પીચ પર રમવા ઉતરી ગયો ને પછી બેટિંગ પકડતા શીખી જશે. અને ત્યારે હું બોલિંગ કરીશ, એવી બોલિંગ કરીશ કે જિંદગીભર યાદ રાખશે કે કેડી કોનું નામ હતું. દોસ્ત, હવે તો આ પાર કા પેલે પાર, અને તું જઈશ પ્રભુને દ્વાર. अरे उठा अरे उठा नहीं, अरे उठा क्या अभी भी नहीं. તો ક્યારે ઉઠશે આ બ્રહ્મચારી? લો, આ પાછું આવ્યું. ઘરમાં બધા આડા ફોન આવે છે. શું કરું? સાહેબ, તમારી વાગી, ઉપાડો ને. શું કરો છો બાથરૂમમાં? એ તારી જાતના કેળા મારું. કેળા મને બહુ ભાવે. હે, બસ રોજ કેળા જ ખાવા છે. ચાલ જા, ફોન નથી ઉપાડી શકતો. ઉપાડો ને. હલો, હા બોલો. શું તમારી કંપની માટે સ્લોગન જોઈએ? શું બનાવે છે તમારી કંપની? કોન્ડોમ બનાવે છે ને? મને ખબર પડી જાય. અમારે ત્યાં કોન્ડોમ બનાવતી કંપનીવાળાના જ ફોન આવે છે. હું રોજ વાપરું છું ને. તો બ્રહ્મચારી છે તો શું થઈ ગયું? આવો મારી અગાસીમાં આવીને જો. ન જન્મેલા કેટલા ભવિષ્યને મેં દોરી પર લટકાવી રાખ્યા છે. હા, સ્લોગન કેવડી મોટી તમારી કંપની, કોલગેટ જેવડી. લખો, યે હમારા સુરક્ષા ચક્ર ટિંગ ડોંગ ડિંગ. બરાબર છે ને? મૂકી દો. ખબર નહીં, એક દિવસ ક્યાંક બહાર જાઉં છું ને આવા અડવિતરીના ફોન આવવા માંડે છે. ઘરમાં કેવા કેવા ફોન આવે છે. અરે એક તો ફોન આવેલો, પાક્કો ગુજરાતી કોને કહેવાય? મેં શું કીધું ખબર? પાક્કો ગુજરાતી એને કહેવાય કે જે દુકાનમાં જાય, માલ સામાન લે, ચેક કરે, પછી ટ્રાયલ રૂમમાં જઈને બરાબર વાપરી જુએ, ફાવે તો લે નહીં તો ન લે, એને કહેવાય પાક્કો ગુજરાતી. ઓ પાવલી કમ ચારાના, હા. આ એકલો શું બળબડ કરે છે? આ કોઈ હતું નહીં એટલે એકલો બડબડ કરતો હતો. ક્યાં ગયો તો તું? અરે યાર, તને શું વાત કરું, બેસ. અરે આપણો વિનોદ છે ને, હા. અરે એની યાર દવાખાને ગયો તો. કેમ, શું થઈ ગયું વિનોદ? અરે બિચારાના ચશ્માના કાચ તૂટી ગયા અને ચશ્માના કાચ આંખમાં ઘૂસી ગયા. ચશ્માના કાચ તૂટી ગયા, પણ કેવી રીતે તૂટી ગયા? કિસ કરતા. કિસ કરતા ચશ્માના કાચ કેવી રીતે તૂટે? અરે ઈ એની આઈટમને પપ્પી કરવા ગયો અને એની આઈટમે પગ પર પગ ચડાવી દીધો. હલ્લો, સમજ્યો? સમજાઈ ગયું ને? શું થયું? ત્યાં કેમ જોવે છે? જો પેલા ભાઈના ચશ્માના કાચમાં મને તળ દેખાય છે. માર્ચ હમણાં ઉપર આવીને, અને તું ક્યાં જાય ઉપડ્યો અત્યારે થેલો લઈને? હું જાઉં છું કરજત મારા ગુરુજીના આશ્રમમાં ઝાડને પાણી પીવડાવવા માટે. બોલો, અહીંયા કેળાના ઝાડને પાણી પાતો નથી અને બાબાના ઝાડ મોટા કરવા ચાલ્યો. તો જવું જ પડે, સેવા તો કરવી પડે ને બાબાની. જાઓ, હં, જાઉં જાઓ, છું, હો. જાઓ. અને જો સાંભળ કેડી, હું બહાર જાઉં છું, પાછો આવું ને ત્યાં સુધી આ બંગલામાં કોઈ છોકરીને લાવતો નહીં, કહી દઉં. હોતું હશે, આ બંગલામાં લાવવાતી હશે, સીધી તારા બેડરૂમમાં જ લઈ જઈશ. હા તો ઠીક. એ શું બોલ્યો? નહીં, કાંઈ તું નહીં. નહીં સુધરે, તું સુધરીશ જ નહીં. તારું છે ને કૂતરાની પૂંછડી જેવું છે, વાંકું જ છે. એ ભાઈ, હા, સેજ વાકું બધાને હોય, પૂછી જો. શું વાત કરી? બધાને હા. વાંકું હોય? હા હા, બધાને વાકું હોય. સાચે હોય વાંકું? તારે કન્ફર્મ કરવું છે હા. તો એક કામ કર, હા. તું અહીંથી બહાર જઈશ ને હા. એટલે તને ગધેડો, કૂતરો, બિલાડી જે પણ મળે, હાથી મળે તો હાથીને પૂછી લેજે કે સેજ વાકું હોય એટલે ખબર પડી જશે. એ તો બધા પ્રાણીઓનું થયું, માણસનું શું? બધાનું વાંકું હોય? બધાનું વાકું હોય મારા બાપ. તું જાને, મેં તને ક્યાં બતાવ્યું, તું જા. ઠીક છે. એ કેડી તારે પણ? અચ્છા અચ્છા. મારે પણ વાંકું હોય? તું જા. કમાલ, નવી ખબર પડી આજે તો. કઈ પ્રકારની એ કેડી સાચે વાંકું હોય? મારા બાપ, તું જાને યાર, શું કામ મારું માથું દુખે છે? ઠીક છે. આ નંગ આઈટમ છે સાચે. આને વતાવાય નહીં, કોઈ દિવસ ન વતાવાય. ભૂલે ચૂકે મને એમ રસ્તામાં કૂતરો મળી ગયો ને તો કૂતરાને હેરાન કરી મૂકે. બોલો,
લે આ વળી પાછો ફોન. આના ઘરમાં તો કેટલા ફોન આવે છે કાંઈ ખબર નથી પડતી. હાલો છે આને માણસને મારે શું કેવું તમે મને કહો. મને તો સમજાતું નથી કે શું કરું મારે આના ઘરમાં. એક આ અને એક ઓલો મામું નવરીના બે લોહી જ પીતાય મારું ઘરમાં ઘરે એટલે. बस यही अपराध मैं हर बार करता हूँ आदमी हूँ आदमी से प्यार करता हूँ. આ તારા બાપનું ખેતર છે તે ખેડવા માંડ્યો તો આદમી હું આદમી સે પ્યાર કરતા હું. હે અહીંયા આવ, કાન લાવ. અરે દુકાન નહીં, કાન લાવ. બાબા સીધો ઉભો રે પેલા, સીધો. ભાઈ આને હાથમાં કંઈ પકડાવો ને તો સીધો ઉભો રે, સીધો પડે. હા તું મને એમ કહેતો હતો ને કે તારી જ્યુસ કાઢવાની રેકડી છે. હા તો મને પણ આજે જ્યુસ પીવાનું મન થયું છે. લઈ આવ ને. ગાજર આપો. હા શું છે કે મારું ગાજર છે ને સહેજ વાકું છે. હે તો તારી પાસે નાના નાના ગાજરના ટુકડા છે ને ચલાવી લે ને. ભલે, એક તારી માટે એક મારી માટે. હા અંદર ફુદીનો પણ નાખજે. કોનો? કોનો નહીં, ફુદીનો. ભલે. અને સાંભળ, બરફના બે ટુકડા નાખજે. હે ને? ચા જલ્દી જલ્દી લઈ આવજે. હા ભલે. કેડી પોપટ ક્યાં પાંજરામાં. મોકલાવું? લ્યો લઈ લ્યો. હાશ માણ બલા ટળી. બાકી આ બંનેને ઘરની બહાર કાઢવા એટલે મહા મુસીબત. પણ કાંઈ વાંધો નહીં, બંને બહાર તો ગયા. હવે આ ઘરમાં આપણે એકલા માલિક. હવે આપણે આપણી એક એક ફટાકડીને બોલાવીએ હાઈ ક્લાસ. જોયું છે ને તમારે બી? બસ પછી શું જોઈએ? હલો હા હા આરતી બોલ. અરે ના ના ડાર્લિંગ, મને તારી જરૂર હતી એટલે મેં તને યાદ કર્યો. તને શું કામ યાદ કરી એમ? અને કહી દઉં કે શું કામ યાદ કરી? સાંભળશો ને મજા આવશે. હા ડાર્લિંગ સાંભળ કે હું તને કેમ ભૂલી ગયો. જબ તેરે ચીકू थे सब तेरे पीछू थे, जब तेरे आम हुए सब परेशान हुए, जब हुए तेरे तरबूजे हुए बड़े बड़े अजूबे, और जब तेरे झूल गए सब तुझे भूल गए. બોલો. અરે આમાં વંશ મોર નો હોય. ફોન કાપી નાખ્યો એને. શું તમે દાંત કાઢો છો? આ કાંઈ ઓછી આઈટમ નથી. આનથી એ ભરારી આઈટમ મારી પાસે છે. જોઈશ, સાંભળવી, બોલાવી આપણે પાછી. હેલો કોણ? ફાલ્ગુની? હા આવી જા, બધું ટાઈટમ ટાઈટ જ છે. તું નીચેથી આવજે, હું ઉપરથી આવીશ. શું તમે જ્યોત્સનાબેન બોલો છો? બોલો. આ ફોન કર્યો ફાલ્ગુનીને, લાગી ગયો જ્યોત્સનાને. મોકલાવું? બંને આઈટમ જ છે, પણ આ ફાલ્ગુનીનું કંઈ કહેવાય નહીં હો. મારી બિલ્ડિંગમાં જ રહે છે. હા એક દિવસ શું થયું કે એણે ઘાઘરો સૂક્યો અને અગાસીમાં મારા બાપા ગયા અને મારા બાપાએ ધોતિયું સૂકવી નાખ્યું એના ઘાઘરા પર. ત્યાં અગાસીમાંથી ઘાટો પાડ્યો. કેડીભાઈ તમારા બાપાનો કો ધોતિયું ઊંચું કરે, મારે ઘાઘરો કાઢવો છે ને આઈટમ. છે ને આઈટમ એક એક. આ ફાલ્ગુનીને ઘરમાં ન રખાય, બાકી આપણા પહેરેલા કપડાં ઉતારી નાખે. બાકી આ બ્રહ્મચારી કાંઈ ઓછો નથી સાહેબ. એના એરિયામાં પણ એવી ફટાકડી ભાભીઓ રહે છે, એવી ફટાકડી ભાભીઓ રહે છે. આ મિતાલી ભાભીની જ વાત કરો ને. અરે બાજુમાં રહે છે, રોજ મારો આવવાનો ટાઈમ થાય અને એ બરાબર કપડાં સુકવતી હોય. અને હું જેવું આવું ને એટલે આમ કપડાં સુકવતી મને કહે, કેડીભાઈ કેમ છો? હવે તમે જ વિચાર કરો, હું મિતાલી ભાભીને જોઉં કે એના જોઉં? સાચી વાત છે. પછી આપણાથી રાત્રે હુવાય? નીંદર આવે ન આવે ને સાહેબ? કોઈને નીંદર ન આવે. ભલા માણાને તકલીફ થઈ જાય. પણ બાકી હા હું જેવો ઘરે જાઉં ને રાત્રે સૂવું ને, આ બધું દિવસે આવું જોયા પછી તો મારાથી રાત્રે રહેવાય નહીં. આખી રાત સળવળ થઈ જ રાખે. અને પછી જેવી મારી નીંદર ઘેરાય એવી સરસ મજાની ઊંઘ આવે અને સપનામાં બધી એકથી એક ભાભીઓ આવે. હા મિતાલી ભાભી, હા રૂપલ ભાભી. શું એક એકનું ફિગર સપનામાં આવીને મને હેરાન કરે અને મારા તો તરફડિયા વળતા જાય. ભાભી આવ, આજે તો તું ઉપર ને હું નીચે, પછી તું નીચે ને હું ઉપર. આવ. શું સરસ રૂપ છે તારું. ઓહો આવી ગઈ. હે હવે બોલ કોણ? પહેલી વારમાં જ બોલ.
મિતાલી ભાભી. ના મિતાલી નહીં. હવે બોલ કોણ? બીજો બોલ. રૂપલ ભાભી. ના રૂપલ ભાભી નહીં. હવે બોલ ના કોણ? ત્રીજો બોલ. સંધ્યા ભાભી. ના હવે સંધ્યા ભાભી પણ નહીં. હવે બોલ જલ્દી જલ્દી કોણ? 4 બોલ. મારા તો 2 જ હાથ છે પણ હવે તો ચેક કરવું પડશે મારે. અરે હા, હાથ તો ખરબચરા છે. અરે મામુ તું આટલી વારમાં જ્યુસ કાઢીને આવી ગયો? હું છું. ભાવના ડાર્લિંગ તું. હું તારી જ રાહ જોતો તો. બોલો. મિતાલી, રૂપલ, સંધ્યા, સખુબાઈ અને પેલોલું મામુ બધા સાથે આંખ બંધ કરી આંગળી કરી લીધી અને મને કહે છે હું તો તારી જ રાહ જોતો હતો. ડાર્લિંગ એમાં વાત એવી છે કે તારા જેવી ફટાકડીને કોઈ પણ પુરુષ પહેલી વાર જોઈ ને તો એ એમ જ કે હું તારી જ રાહ જોતો હતો. ઓલા ભાઈ તો જો ક્યારના તારી રાહ જોઈને બેઠા છે. બસ હા હવે ચાલ મૂળ વાત ઉપર આવ. હા, તને તો ખબર છે ને કે મારે શું જોઈએ છે. અરે શું ચલ 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 અત્યારે નહીં. બેસ ડાર્લિંગ બેસ, તને સમજાવું. જો ડાર્લિંગ, મને તારી જરૂર તો છે જ, પણ સાથે સાથે પૈસાની પણ જરૂર છે. અને પૈસો છે આ બ્રહ્મચારી પાસે. સમજી ગઈ. તારા બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય તોડવું છે એમ જ ને? યસ. ડોન્ટ વરી. પણ એ જે કંઈ મળશે એમાંથી 50-50 આપીશ ને. બોલ ના. તું શું ગયા જન્મમાં પાણીનું માટલું હતી? ગમે તેટલું પાણી નાખો ધરાતી જ નથી. હું તો દુકાળગ્રસ્ત જમીન છે. મુસળધાર વરસાદની આશા રાખું છું અને મળે છે છૂટા છવાયા ઝાપટા. ટપક ટપક ટપક. કેડી આ મને ભીંજવી નાખ કેડી, મને ભીંજવી નાખ. બસ એક વાર તું આ બ્રહ્મચારીને સંસારી બનાવી દે, પછી તું પાણી પીતા પીતા થાકીશ પણ હું પીડાવતા નહીં થાકું મારી જાન. પ્રોમિસ. પ્રોમિસ. થોડુંક પંચામૃત મારા માટે પણ રાખજો. આવ મારી મંદિરા બેદી. બેદી નહીં, આખો દી. આખો દી. હા, મને કેમ બોલાવી? હા, આ બ્રહ્મચારીને બોલથી રમવાનું મન થયું છે. તારા બ્રહ્મચારીને ડબલ વિકેટ રમવાની આદત છે? ના, અરે એને તો 20-20 રમવાની આદત છે. બસ એક વાર ઈ પીચ પર રમતો થઈ જાય ને પછી તો વ્હાઈટ બોલમાં પણ ફ્રી હિટ માંગશે. હા, ફ્રી હિટ શું, મારી જવાનીની આખી કીટ ખોલીને આપી દઈશ. અરે હવે વાહ. બોલ, હવે શું જોઈએ તારે? અરે તારી તો લાઈફ સેટ થઈ જશે. વાહ વાહ વાહ, મારી ચાલતી ફરતી દુકાનો વાહ. એ સાંભળું જ, તારી બાજુમાં પણ રેવા એક અસુખ્યો વાસના સિંહ આવ્યો છે ને? હે, મારા હોવા છતાં બીજો? આ બીજો કોણ છે? છે યાર એક, જેની આંખો અમને નહીં અમારા કપડાની અંદર જોતી હોય છે અને જેને 24 કલાક નયન સુખ કરવાની આદત છે. એ અસુખ્યો વાસનાસિંહ. હા, અરે ઓલો બુઢ્ઢો નખોટ ગયો તે દિવસે મને બજારમાં ભટકાયો. હું ખાદીનો ગાઉન પહેરીને બહાર ફરતી હતી. હા. મને કે આ ખાદીનું શું? એટલે ટૂંકમાં તને ખાદીનો ભાવ પૂછ્યો ને? હવે ના, હવે મને કે આખા દીનું શું? મેં કીધું આખા દીના 200 રૂપિયા 2 વાર. તો એ શું બોલ્યો? મને કે 400 આપીશ 2 વારના. અરે ની માન, ચાલો બુઢ્ઢો આ ઉંમરે ગુલાટ મારવાનું ભૂલ્યો નથી. નાયગરા જઈને વાયગરા ખાઈને આવ્યો લાગે છે. પછી શું થયું? અરે બુઢાને તો મેં એવી બાળાગોળી આપી જ ને, કોઈ દિવસ કોઈ સ્ત્રીને ખાદીનો ભાવ પૂછીશ જ નહીં. અરે રે, આ ગાડી તો ઊંધે પાટે ચડી ગઈ. અરે ઓ મારી માં, આપણે એવા રોલ નથી કરવાના. બેસ બેસ. એક તો મંદિર આ બેદી બનીને આવી ને પાછું કેળાવાળું ટી શર્ટ પહેરીને આવી છે. ગમે ત્યારે ગમે ના ચાલુ થઈ જાય. તમારું મોઢું જો ને, કેળા શું કામ જોઈ છે? હા બરાબર, એ જોવાનું હોય. કેમ આપણે તો ઓ ઝારખંડ 4 ખંડમાં વેચાઈ જશો. શું ગુજરાતી બોલે, શું ગુજરાતી બોલે, હિન્દી મિક્સ કરીને બોલે છે. અરે ગાંડી, ઓલાને ખબર પડી જશે ને કે તું ઝારખંડની છે તો મારો પ્લાન ચોપટ થઈ જશે. અને હવે તપેલી, આ ગમે ત્યાં તપેલી પીને ગમે એને બાળકોડી નહીં ખવડાવવાની. ભૂલે ચૂક્યા આ જે બોલો બ્રહ્મચારી છે ને બાળકોડી ખવડાવી નાખે ને તો મારી તો હાલત ખરાબ થઈ જશે. હું કહું એ રીતે આ ઘરમાં રહેવાનું. સમજાઈ ગયું? પ્લાન પ્રમાણે રહેવાનું. વધારે આડાવડા કરે ને તો બંનેને કાઢી મૂકીશ. સમજાઈ ગયું ને? ઝારખંડ સમજાઈ ગયું? બસ, હુકમના 2 એક્કા તો મારી પાસે આવી ગયા છે.
હવે રાહ જોવાય છે માત્ર ત્રીજા એક્કાની જ. રાણી બોલ રાણી, અને આ રાણી ચાહે ને તો બલબલાને પાણી ભરાવી શકે છે. કેમ બાવડી? અરે આવતી રે બપુડી, આવતી રે. પપુડી સ્પંજવાળી છે, લવી લીધી. હા યાર, કાલે સેલ લાગ્યો તો ને ત્યાંથી જ લીધી. શું સ્વામી અધિરાનંદ, શું હુકમ છે? હા, હુકમ તો બહુ સારી રીતે જાણે છે કે આ બ્રહ્મચારી પાસે પૈસો છે અને એનો પૈસો ફોસલાવીને કોઈ પડાવી લે પહેલા જ બધું જ આપણા હાથમાં. રાતોરાત માલામાલ. હા હું પણ એ જ કહું છું, બસ એકવાર હું પ્રેગ્નન્ટ થઈ જાઉં. અરે હા બાબા, એકવાર કોઈ મને પ્રેગ્નન્ટ બનાવી દે પછી હું બ્રહ્મચારીને એમ કહું કે હું તો એના સંતાનની માં બનવાની છું અને એની બધી જ સંપત્તિ મારા હાથમાં. આ તો કાળકા મેલ છે, કોઈ સ્ટેશન આવતા જ નથી. અરે ગાંડી, પ્રેગ્નેન્ટ થવાનું છે, કાંઈ મોબાઈલ ચાર્જ નથી કરવાનો કે પ્લગ લગાડો ને 2 દાંડી ઉપર. ના, રિફિલ તો હું જ કરાવીશ. બોલો. આઈ મીન પ્રેગ્નન્ટ તો હું જ થઈશ, પછી ભલે ને છોકરો ગમે તેનું હોય, પણ બાપ માત્ર આ બ્રહ્મચારી જ હશે. ના, સૌથી પહેલા હું પ્રેગ્નન્ટ થઈશ. પણ આપણને પ્રેગ્નન્ટ કરશે કોણ? હા, પેલા એ તો વિચારો કે ભડનો દીકરો છે કોણ કે તમને 3ને પ્રેગ્નેન્ટ કરે. કેડી. અરે 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 હું કાંઈ ફાઉન્ટન છોડવાનું મશીન નથી કે બટન દબાવ્યું ને 3 રૂપિયામાં લીંબુ છોડા બહાર. બોલ લીધું. ભરાઈ ગઈ પપ્પીઓ. બસ. જા. અરે તમે લોકો શું મને VVS લક્ષ્મણ સમજો છો? એક પીચ પર 3 વાર મારે બેટિંગ કરવાની, મને એક પીચ પર 3 વાર બેટિંગ કરતા નહીં ફાવે. કેડી, મને પૈસાની જરૂર છે અને પૈસા માટે પ્રેગ્નન્ટ થવું જરૂરી છે. હા કેડી ડાર્લિંગ, હા, પાછી આવી. સાંભળ ને, નાનપણમાં છે ને પોલિયોનો 1 ડોઝ લેવાનો બાકી રહી ગયો હતો. તો અહીંયા જો ને, મને 4-5 ટીપા આપી દે ને પ્લીઝ. આપણે તો રાતોરાતના સાથી છે. હા. ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં મેં તને મારામાં સમાવ્યો છે. હા, અને બીજા કોઈને મારામાં સમાવવા માટે રક્તદાન, ગુપ્તદાન, કંઈક તો દાન કરવું પડશે કે નહીં? અરે ચૂપ! અરે સાલા લોકોને એક ના વાંધા હોય, મને 3 સુધી સુડાવવા તૈયાર. બોલો, આ અધૂરા કૂવા ભરવામાં મારી પાઇપલાઇન ચોકઅપ થઈ જશે. અરે મારી રાણીઓ, મારી વાત સાંભળો. આ રીતે ઉતાવળી થઈને મારી પર તૂટી પડી તો ઓલા પર ક્યારે તૂટશો? આપણે પ્લાન પ્રમાણે કામ કરવાનું છે. હું જે પ્લાન કરું એ પ્રમાણે. સમજાઈ ગયું? સમજાવું? તું ટીપા નહીં માંગે ને, નહીં માંગ. તું પપીઓ નહીં ભરે ને, તું રક્તદાન, ગુપ્તદાન એવા દાન નહીં માંગે ને, કન્ફર્મ? આવું છું. ખસ થોડી. સમજાઈ ગયું? સમજી ગઈ. અરે શું છે? ચલ કાકો શોર્ટ કાઢી લઈ જઈશ કે શું? અરે ગાંડી, મારી પાસે છે તો રસ્તાના ભિખારી પાસે પણ છે, પણ પૈસો આ બ્રહ્મચારી પાસે છે. અને પૈસા માટે, એ જ પૈસા માટે અનિલ અને મુકેશ અલગ થયા, એ જ પૈસા માટે રાણી ચોપડામાં સમાઈ ગઈ. અરે પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. જો ન મળે પૈસો આપણને તો ખાવું પડે ઘાસ. સાલું આ છે કેવો મોટો ત્રાસ, બધું બ્રહ્મચારીની જ પાસ. સમજી ગઈ. મારી પાસે ચપટી જેવડી ખાલી જગ્યા છે અને એમાં સમાવવા માટે અકબરની આખી સેના લાઈનમાં ઊભી છે. પણ હું એમાં સમાવીશ માત્ર આ બ્રહ્મચારીને, એ પણ ભાડું ડિપોઝિટ લીધા વગર. હું પણ હવેથી ભાઈગીરી બંધ
અને બેનગીરી ચાલુ. હા, હું ઓલા બ્રહ્મચારી સાથે દિલ્હી જઈશ અને ત્યાં જઈને હું કુતુબ મિનાર જોઈશ, એ પણ નીચેથી. બેન વગર. હું તો માત્ર બ્રહ્મચારી પાસે જઈશ અને હાથ જોડીને કહીશ, હે બ્રહ્મચારી, તે નેતાઓના લાગણીના શબ્દો સાંભળે, સમાજના સંસ્કારી લોકોના વાક્ય સાંભળે. બસ એકવાર આ ભાવનાના બે બોલ ગ્રહણ કરી, તારી દુનિયા બદલાઈ જશે. પેથલપુરમાં પાવો વાગ્યો. એ મામુ તારો પાવો કોઈ દી નો વાગે. ચૂપ રે, મારી તો પીપુડી વાગે. ભેગી લાવ્યો જ કે? આવ બતાવું. સાહેબ, તમારી પીપુડી વાગી. આઈ મીન ઘંટડી વાગી. સાહેબ, શું કરો છો? શું છે? શું ઘંટડી કરે છે? વાગી. હા, તારી જાતને ધોનીનું બેટ મારું. પોતાનું બેટ ન મારી શકે એટલે ધોનીનું બેટ મારવાનું. તે ઘંટડી વાગે છે તો ઉપાડ ને. એવો માણસ છે ખબર નહીં. હલો 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 હેલો. અરે બોલો ને, નહીં તો ઓવર પૂરી થાય પછી ફોન કરજો. હા, હલો હલો. અરે આટલી વારમાં રિંગટોન બદલી નાખ્યો. હેલો. અરે કોણ શું હલાવ કરે છે ક્યારનો? બાર હું હલી ગયો. તું ડોરબેલ વગાડતો હતો હા, તો એ દરવાજો બંધ હતો તો અંદર કેવી રીતે આવી ગયો? ડુપ્લિકેટ ચાવીથી. મારા ઘરની ડુપ્લિકેટ ચાવી રાખે તું એમ? અરે મારી વાત તો સાંભળ. જો ઓરિજિનલ ચાવી તારી પાસે છે કે નહીં? હા, એ તો છે જ ને, હોય જ હે ને, ને? બધા પાસે હોય. હા, તો માની લે કે ઓરિજિનલ ચાવી તું આગળ કે પાછળ નાખી દે અને ભૂલથી અટકાઈ જાય તો ડુપ્લિકેટ કામ આવે કે નહીં? હા, સાચે તારામાં બહુ લેટ ટ્યુબલાઇટ છે. તું રિપેરિંગ બહુ તારામાં ને એક ભાવેશમાં. ભાવેશમાં? હા. કેમ? અરે યાર શું તને કહું હવે, તને તો ખબર છે નહીં ભાવેશ કેવો છે. હા, છોકરીઓ ભાળી નથી કે મૈંડો નથી. બરાબર. છોકરી ભાળી નથી, સીધી રૂમમાં લઈ જાય. હમ. એકવાર એક છોકરી સાથે રાત્રે મજા માણતો હતો, તો મજા માણતા માણતા એની છોકરી એટલી બધી ગમી ગઈ તો એ છોકરીને શું કહે છે ખબર? શું? આપણે લગ્ન કરી લઈએ. અરે વાહ. તો છોકરીએ શું કીધું ખબર છે? શું કીધું? મજૂર છે તો મજૂરી કર, ફેક્ટરીના માલિક બનવાની કોશિશ નહીં કર. સાચી વાત, સાચી વાત. ભાવેશ મને કહે મારે શું કેવું? મેં કીધું, આને શું જવાબ આપવો કે મને? હા, શું જવાબ આપ્યો તે? શું જવાબ આપું મારે એને? મેં કીધું આ બધા ધંધા બંધ કર તારા, હા. તો તને લાઈન પર આવી જાય સીધો સીધો. ઓકે ઓકે. ઓલો ભાવેશ ડેન્ટિસ્ટ હા. પાછો ડોબા જેવો છે અને ઈ ને એનો કમ્પાઉન્ડર એકવાર એક વિધવા માસી હા. એને ત્યાંનો રિપોર્ટ લેવા ગયા હા અને કે ડોક્ટર સાહેબ મારો યુરિન રિપોર્ટ આવી ગયો. હા તો ભાવેશે તો આમ કાગળમાંથી કાઢીને વાંચ્યો ને કાકીને કે કાકી હા. કોંગ્રેચ્યુલેશન તમે મમ્મી બનવાના છો. અરે વાહ. શું કાકી કે આ જાતી જિંદગી મારે આવું સાંભળવાનું મારે આવ્યો. કેમ? ચાલો હવે તો આંગળીનો ભરોસો નથી રહ્યો. આવો છે ભાવેશ, બોલ. અરે કેવો છે ખબર છે? એક તો ડેન્ટિસ્ટ છે, બરાબર છે ને, એને ત્યાં છે ને ભાભી આવ્યા કે કીધું ને છોકરી જોવે ને દાનત એની બગડે. હા. ભાભી જોવે ને એની દાનત બગડે. બોલ. બોલો. હા, એકવાર ભાભી છે ને એમ દાંત કઢાવવા આવ્યા એની પાસે. મને ખબર છે, હું ત્યાં બેઠો હતો તો ભાભી દાંત કઢાવવા ને ભાભીને બહુ ડર લાગે. દાંત કઢાવવાનો બહુ ડર લાગે, પીડા બહુ થાય ને, બહુ દુખે. તો ભાભી ડોક્ટરને કે ડોક્ટર પાસે ગયા, અંદર બેઠા, ખુરશી પર બેઠા, એડજસ્ટ કરી કે ચલો શું દુખે છે, દાંત કાઢવાનો છે. ભાભી કે સાચું કહું ડોક્ટર, આ દાંતની પીડા સહન કરવા કરતા તો પ્રેગ્નન્સીની પીડા સહન કરવી સારી. ભાવે છે શું કીધું ખબર? નક્કી કરી લ્યો, ફાઇનલ વિચાર કરી લ્યો, મને કયો એ રીતે હું ખુરશી એડજસ્ટ કરું. ચાલો આ ભાવેશ બી આવો જ નીકળો અને તને આ બધામાં જ ઇન્ટરેસ્ટ છે હે? સાંભળવાનું તો ખરું ને. અરે પણ તું કરજત કહેતો ને, કરજતથી પાછો ક્યારે આવ્યો? આવી ગયો ગઈકાલે. હે હા. તે બાબાના આશ્રમમાં બરાબર પાણી પાયું કે નહીં? બરાબર પાણી પાયું. અને જો હું ભીનો ભીનો થઈ ગયો. સાલા નાનપણમાં ગોદડીઓ ભીનો કરતો હતો ને હવે મોટો થઈને પેન્ટમાં છી 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 છી. એ શું છી 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 છી? તો એમ ભીનો નથી થયો. તો? અરે હું તો આ વોશિંગ મશીનમાં કપડાં ધોતો તો ત્યારે ભીનો થઈ ગયો. એટલે તારા વોશિંગ મશીનમાં નીચે કાણું છે? વોશિંગ મશીનમાં નીચે જ કાણું હોય, ઉપર મોટું કાણું હોય જેમાં કપડાં નાખવાના હોય. તો તું ઊભો તો ક્યાં? ટેબલ પર ટેબલ પર ઊભો રહીને શું કરતો હતો? માળું સાફ કરતો હતો. અરે ભાઈ તું કન્ફ્યુઝ કરે છે. ઘડીકમાં કહે છે કે વોશિંગ મશીનની બાજુમાં ઊભો તો ને કપડાં ભીના થઈ ગયા, ઘડીકમાં કહે છે ટેબલ પર ઊભો રહીને માળિયું સાફ કરતો હતો. અને મારી વાત સાંભળ, આ આટલી બધી જગ્યા ઘરમાં ઓછી પડી કે જે માળિયું સાફ કરવા ત્યાંથી ચડી ગયો. એક કામ કર, આ ઓલા ગિરીશભાઈ બેઠા જ ને એના ઘરમાં કામવાળા 3 દીથી નથી આવતા, એના ઘર જઈને માળિયું સાફ કરના. ગિરીશભાઈ ફાવશે? હા પાડે જા. શું હા પાડે? હું થોડો હા પાડું? મને સાફ કરવા મોકલે છે. અને આ તારા જ કારસ્તાન, તારા જ કારસ્તાન. હું ઘરમાં નથી હોતો ત્યારે માળિયું કેટલું ગંદુ કરી નાખે છે. રાતના માળિયા પર સુવે જ કે શું? મને તો ઉપર જ ફાવે. હા,
તને તો મને ખબર છે 24 કલાક રાત દિવસ પલંગ જ દેખાય છે ને. અરે દોસ્ત તને શું ખબર પલંગની શું મજા છે. શું? ગાડલા એટલે આપણી માટે ઐશ્વર્યા રાય, તકિયા એટલે રાની મુખર્જી, અને ચાદર એટલે મલ્લિકા શેરાવત. પછી ચાદર ઓઢો ને ધબાક ધબ. એ મલ્લિકા પરથી મને યાદ આવ્યું. શું? મલ્લિકા પરથી યાદ આવ્યું. આ આપણો છે ને આ પપુડો ઘરમાં છે ને હલ્યા કરે છે ને એને મસ્ત ઓલે પૂછ્યું હશે, એ તમને મલ્લિકાના ગીતો ગમે? તો શું કે ખબર? હા, મલ્લિકા ના ગીતો ગમે. આવા જવાબ આપે છે. હાલા ગમે ત્યાં ફૂલ સ્ટોપ મૂકે છે, ગમે ત્યાં કોમા મૂકે છે. અને મારી એક વાત સાંભળ, તું આવી રીતે મલ્લિકા ને આ બધું કરે, તું બ્રહ્મચારી છો કે સંસારી? એ મને ખબર નથી પડતી તારી તો. અલા, બ્રહ્મચારી તો છું જ ને. બ્રહ્મચારી તો પાડવાનું જ. આ બધી વાતો ક્યાંથી લાવે તો? વાતો તો સાંભળી તો પડે ને. કાન તો ખુલ્લા રાખું છું ને. હા, એ વાત જવા દે. અરે હા, ધબાકામાં તને એક વાત કહેવાની તો રહી જ ગઈ. શું? એની બાજુવાળા કાકા છે ને, બાજુવાળા કાકા, એણે નીચેવાળી મમતાને અંધારામાં પપ્પી કરી લીધી. શું વાત કરે? પછી? અરે પછી તો મમતાળી એક ઝાપટ મારી દીધી ને. સાચી વાત છે, મારી જ દે ને. તો પછી કાકા શું કહે છે ખબર છે? શું કહે છે? સોરી, મને તમારામાં રાની મુખર્જી દેખાય ને એટલે. હે, હા, બસ આવી રીતે જ. આવી રીતે ઓલી મમતાડી શરમાઈને સોરી કહીને ભાગી ગઈ. એ પપ્પીની વાત પરથી યાદ આવ્યું, બાજુવાળા કાકાની વાત. આ બાજુવાળો કાકો ને કાકી રોજ ઝઘડા કરે, કારણ કે સામે છે ને બરાબર એક નવું કપલ, પરણેલું કપલ, જોન અને રીટા. એ લોકો રી. હા, તો શું છે ખબર છે? ઓલો રોજ જોન બહાર જાય ને, સવારના પોરમાં કામે જાય એટલે રીટાને પપ્પી કરીને જાય, ગુડ બાય. આ કાકી રોજ જોવે, અને કાકી તો વર્ષોથી કાકા પર ભડક્યા કરે કે કાંઈ પ્રેમ કરતા નથી આવડતું. આ જો ઓલો કેવો જોન રોજ રીટાને પપ્પી કરીને જાય છે ઓફિસે. તમને જરાય મન નથી થતું? કાકો શું કહે છે ખબર? મન તો બહુ થાય છે. રીટા હા પાડે ખરી. સાલા કેવા ગંદા જોક્સ મારે છે. અરે જોક્સ મારતો નથી, હું તો જોક્સ વાંચું છું. બોલ. હે? હા, વાંચવાની બહુ મજા આવે. શું વાત કરે? એક દિવસ છે ને હું કોલેજમાં ગયો હતો. એક જ દિવસ ગયો તો? એટલે જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે એક દિવસ મને બહુ જોરથી પીપી લાગી. બાથરૂમ લાગી ને, બહુ જોરથી લાગી, અને ભૂલમાં છે ને બોલ હું લેડીઝ બાથરૂમમાં ઘૂસીને કરી આવ્યો. હાયલા, એ તને કેવી રીતે ખબર કે લેડીઝ બાથરૂમ છે? ત્યાં ગયો ત્યારે ખબર પડી. જોયું ને હા, કે બધા છે ને આમ નીચે બધા જોક લખેલા હતા લાદી ઉપર. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगी. ખબર પડી ગઈ લેડીઝ બાથરૂમ છે, અહીંયા લખ્યું. નહીં તો અહીંયા લખ્યું હોય ને. બોલો. જહાં દેખી નારી વહીં આંખ મારી. કે આને કોઈ બ્રહ્મચારી કે? બ્રહ્મચારી છું. મારા ગુરુજીના આશીર્વાદ છે મારા પર, અને મારા ગુરુજીના આશીર્વાદ કેવા છે ખબર છે? કેવા ચમત્કાર થાય છે એમના આશીર્વાદથી. અરે એમના આશ્રમમાં છે ને આમ સીધા કેળાના ઝાડ ઉગ્યા. બોલ. તારા બાબાના આશ્રમમાં સીધા કેળાના ઝાડ ઉગ્યા? હા, એ ભાઈ, આ એલચી કેળાથી લઈને સાઉથના લાંબા કેળા સુધીની સાઈઝ જો. એક પણ જો સીધું નીકળે ને તો તારા બે પગની વચ્ચે. શું? તારા બે પગની વચ્ચેથી નીકળી જાય એમ કહું છું. હવે છે સીધા કેળાનું ઝાડ મેં ઉગાડ્યું હતું, ખબર છે? આમ છે ને આમ સીધો ખાડો ખોદ્યો. પછી એમાં કેળાના બી લેવા માટે હું પાછળ ફર્યું, જોયું ને તો એક બળદ છે ને કેળાના બી ખાઈ ગયો. બળદ કેળાના બી ખાઈ ગયો? ખાઈ ગયો એટલે મેં કીધું જવા દે. પછી મેં આખું કેળું તોડી લીધું. કેળું તોડીને સીધું ખાડામાં ખોપી દીધું. અને પછી આમ પાણી રેડ્યું, બરાબર માટી નાખી પાણી રેડ્યું, અને પછી જે ઝાડ ઉગ્યું ને, હા, એના પર બે ચીક્કુ લટકતા હતા. એ ભાઈ, આ તારા બાબા શું હિમાલયથી પાણી પાવા અહીંયા આવે કે એના કેળાના ઝાડ પર ચીકુ ઉગે? અરે હવે તો કેરી પણ ઉગશે. અને બાબા છે ને, મારા બાબા તો છે ને હિમાલય પરથી આમ પાણી નાખે ને એનો રેલો સીધો અહીંયા બહાર નીકળે. એ ભાઈ, આ તારા બાબા છે ક્યાં? મને દર્શન કરાવ. આયર્યા હાલ દર્શન કરાવ. જો મારા બાબાના દર્શન કર. જય હો પપ્પુ ધોધા. આખા ગામને ધોતા જ રહ્યો. એક્સક્યુઝ મી. મેં એને ક્યાંક જોઈ છે. સપનું જોયું હશે તે. મારું નામ ભાવના. આવના. જુઓ ને, બધું ભીનું થઈ ગયું. થોડી વાર પહેલા મારું બધું ભીનું થઈ ગયું હતું. એ તમારી પાસે ચાર્જર છે? ચાર્જર છે ને, પણ પ્લગ હોલ નથી મળતું. નાખવું ક્યાં? કાણાનો જ પ્રોબ્લેમ છે. તમારે શું ચાર્જ કરવું છે? મોબાઈલ. અરે કોઈને તો થોડી વાર નાખવું ગમે, કોઈને તો આખો દિવસ નાખવું ગમે, અને કોઈને તો આખી રાત નાખવું ગમે. તમને? હું પણ આખી રાત નાખી રાખું છું. પણ મોબાઈલ છે કે ચાર્જ જ નથી થતો. ઓહ, મોબાઈલની વાત કરે છે. 6 દાંડી હતી, હવે 2 જ છે. અમે પણ બે જ છે, ચાલશે? અરે ટૂંકમાં મોબાઈલ ચાર્જ કરવો છે એમ કે છે. હા, પણ તમે ધોવા દેશો ને તો.
આ શું ધોવાની વાત કરે છે? અરે ડોબા સમજ ને, છોકરી છે છોકરી, ધોવાની વાત કરે છે. અને આજે 25 તારીખ છે ને. 25 તારીખ છે એટલે શું થઈ ગયું? હા, દર 25 તારીખે છોકરીઓ બીજાના ઘરમાં જઈને ધોવે? એ ભગવાન, અને કઈ ભાષામાં સમજાવું? ગુજરાતીમાં. એવું કાંઈ નથી હા. આ તમારા કપડાં ગંદા થઈ ગયા હતા ને એ ધોવાની વાત કરતી હતી હું. તો ચાલો ને, હું ધોઈ આપું. તમે સાબુ લગાડજો, હું ઘસીશ. હા. ઘસતો જઈશ. છોકરીના કપડાં ધોવા તમને બહુ ગમે છે હો. અરે શું કહું, મારી નીચે વાળો છે ને, એટલે નીચે વાળો પેલો શું નામ છે એનું? એમ બોલ ને, મારી નીચેનો એટલે શું? નીચે વાળો. અરે પુરુષોત્તમ. હા, પુરુષોત્તમને બી બહુ ગમે. પુરુષોત્તમ છે ને બધી છોકરીના, ભાભીના, મમ્મીના, કાકીના, માસીના, બેનના. બહુ મેં તો લાગે છે હું. ના ધોબી છે, બધાના કપડાં ધોવે છે. બોલો. તો ઠીક છે, હું ધોવા જાઉં છું. ક્યાં? ત્યાં સુધી તમે આ ચાર્જ કરી રાખજો હા. અને હા, બેટરી ફાટે નહીં એનું ધ્યાન રાખજો. ફાટે નહીં લાગે છે? એ તમારું જ છે ક્યાં? શું? એટલે બાથરૂમ. હું તમે બાથરૂમ બતાવું. તમે છોકરીઓને બાથરૂમ બતાવવા મને બહુ ગમે. બતાવીને આવું છે હમણાં. હો, તું મોબાઈલ ચાર્જ કર, તારું કામ ઈ જ છે. કર. આવ આવો, તમને બાથરૂમ બતાવું. અમારા બાથરૂમમાં બે નળ છે. એકમાં ગરમ પાણી આવે છે, એકમાં ઠંડુ પાણી આવે છે. શું વાત કરો છો? તમને જે નળ ફાવે એ નળ ખોલીને બેસી જજો. અહીંયા નથી ખોલવાનું, અંદર જઈને ખોલો. હા હા. અરે યાર, આ તો મારી નજર સામે મારા જ ઘરના બાથરૂમમાં ને લઈને જતો રહ્યો યાર. અરે રાકેશ, આ તો માંડવીની દાબેલી છે. એને માંડવીમાં કોણે દાબેલી? હે ભગવાન, અરે એમ નહીં, લસણની તીખી તીખી ચટણી છે. મોકો મળે ને તો એકડો ઘૂંટી નાખજે. તારી પાસે ચોકનો ટુકડો તો છે ને? શું એકડો ઘૂંટી નાખજે વાત કરે છે? હા, પેલી અહીંયા પોતાના કપડાં ધોવા આવી છે અને તું એકડા ઘૂંટવાની વાત કરે છે? એ ભગવાન, આને કોણ સમજાવે ખબર નથી પડતી. તારું પણ છે ને બાજુમાં મગન કાકા જેવું છે. તું છે ને, તું એકવાર નક્કી કરી લે. એકવાર નક્કી કરી લે કે મારું કોના જેવું છે. ક્યારેક કે છે મગન કાકા જેવું છે, ક્યારેક કે છે પલળેલા પુઠ્ઠા જેવું છે. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. એકે જેવું નથી. વાત તો સાંભળ તું. બોલ. આ મગન કાકા છે ને એકવાર આમ રસ્તામાં જતા હતા. હા. તો એક છોકરીને સામેથી ઓફર આપી, આઈ લવ યુ. અચ્છા. તો મગન કાકા તો આમ છાતી કાઢી અને ભર બપોરે મેડિકલમાં ગયા. અને મેડિકલમાં જઈને કે એક અડધી વાયગ્રા આપો. અડધી? મેડિકલ આપણે કીધું અડધી. હા. તો કાકાએ શું કીધું ખબર છે? શું કીધું? આ ઉંમરે માત્ર ચપ્પલ ભીના ન થાય એનું ધ્યાન રખાય. આ ઉંમરે કઈ બાઉન્ડ્રી થોડી મરાય. પણ ચપ્પલ ભીના કેવી રીતે થાય? એ ભગવાન, આની પાછી ટ્યુબલાઇટ ગુલ થઈ ગઈ. તું એક કામ કર, બેસ, તમને સમજાવું, બેસ. જો શું છે કે તું એક કામ કર, મગન કાકાના ચપ્પલ પહેરીને મેડિકલમાં જા. પછી મેડિકલ વાળાને એમ કે અડધી વાયગ્રા આપો. તને અડધી વાયગ્રા આપે ને, પછી તું ખાજે એટલે તને ખબર પડશે કે ચપ્પલ કેમ ભીના થાય. હટ! કમાલ છે, કમાલ છે. હા, પણ યાર જ્યારથી આ વાયગ્રા નીકળી છે ને, લોકો આમ નાયગ્રાના ધોધની જેમ તૂટી પડ્યા છે. કેટલા બુઢ્ઢાઓ, બધા જૂના બુઢ્ઢાઓ બધા રેસમાં પાછા આવવા લાગ્યા. અરે સાચું કહું, એટલી આદત પડી જાય લોકોને વાયગ્રાની. આ અમારા ઘરમાં મામું છે ને, હલેલો પેથલપુરમાં પાવો વાગ્યો, એ પણ વાયગ્રા લઈ આવે. બોલો, એને એમથી ચલો ટ્રાય કરીએ. વાયગ્રા ખાઈ ગયો પણ કાંઈ અસર જ ન થાય, કાંઈ અસર ન થાય. વાયગ્રા ખાઈ ગયા પછી અસર ન થઈ, કલાક પછી અંદરથી અવાજ આવ્યો, ये सुविधा आप में उपलब्ध नहीं है. આ શું? આ મારી ચડી કેમ પહેરી છે? કરી નાખ. મારી ચડી શું કામ પહેરી? તો શું થયું? આ તમારા કપડાં ગંદા થઈ ગયા હતા એટલે તમારી ચડ્ડી પહેરી છે. હા, એ પેલા ભાઈ ક્યાં ગયા? એ ભાઈ કોક ભાભીને મળવા ગયા હશે. બોલો. આપણને એકલા મૂકીને ગયા છે. હા. હવે તો મને પપ્પી આપો. શું આપું? પપ્પી? અરે યાર, તું તો પપ્પી આપો. પેપરમિન્ટ માગે છે, પપ્પી માગે છે. પપ્પી જોઈએ. એ નહીં, આવું નહીં કરવાનું. ના, જો આવું નહીં કર, મને બહુ ડર લાગે છે. એ હું બ્રહ્મચારી છું યાર, આવું નહીં કર ને. તમે બ્રહ્મચારી છો? હા. તો હું પણ બ્રહ્મચારી છું. આ સુધી આ બાટલીનો બૂચ કોઈ નથી ખોલ્યું. બૂચ નથી ખોલ્યું? એક કામ કરું, હું છે ને નીચેથી વોચમેનને બોલાવી લઉં છું. એની પાસે બાટલીનું બૂચ ખોલવાનું ઓપનર છે. અને ઓપનર ન હોય ને તો પણ બોલો આમ દાંતથી બાટલી ખોલે. એને જવા દો ને. તમે તો અહીંયા આવો. ક્યાં? આવો અહીંયા. નહીં, જો આવું નહીં કરો. નહીં કરો. હું તમને છે ને આ બટન ખોલો તમે. એ બટન ખોલવાની વાત નહીં કર. એ તમને મારા પેન્સિલ ના સમ. આટલી નાની? નાની લાગે? આટલી મોટી પેન્સિલ ના સમ ચાલશે. ચાલશે?
અરે ઉપરવાળાએ તો બધું જ મનોરંજન માટે બનાવ્યું છે. આજ સુધી મને પેન્સિલ વાલી હતી, પણ આજે તમે શાર્પનરમાં પેન્સિલ નાખશો અને અણી એવી ધારદાર થઈ જશે કે તમે આખી જિંદગી નવા શાર્પનર શોધતા ફરશો. અરે તારી પેન્સિલની ધાર તો નીકળી જશે, પણ પેન્સિલના છોતરા છોલાઈ જશે એનું શું? એને જવા દો ને. તમે તો અહીંયા અને મને પપ્પી આપો. નહીં જો આવું નીકળ, આવું નીકળ. એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. બોલો, ઘરમાં મોરલો જ નથી, મોરલો જ ગાયબ. શું લાગે છે તમને? આ મોરલો ઉડ્યો છે બરાબર ઉડશે? ક્યાં અંદર ગયો? ઓલિયા રે તો બાપુ જલસા. પણ આ બ્રહ્મચારી, આને શું ખબર પડે? અંદર જઈને ગોટીઓ રમતો હશે. લાસ્ટ ચીક, સેકન્ડ લાસ્ટ ચીક, હું રાજા ને તું રાણી, અને પછી ખલમાંથી ગોટીઓ બહાર કાઢતો હશે. બહાર નીકળ, બહાર નીકળ. અરે રાકેશ, ઓ રાકેશ, અરે બહાર આવ ને ભાઈ સાહેબ. શું થયું રાકેશ? કેમ આવી હાલત થઈ ગઈ તારી? હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. અરે મારું જીવન બરબાદ થઈ ગયું, કલંક લાગી ગયું મારા માથા પર. અરે મારું બ્રહ્મચર્ય હસે છે. સાલા હરામખોર, નાલાયક, જલકુકડીના. એ તારા આખા ખાનદાનને સંબોધવાની જરૂર નથી. શું થયું મને પહેલા એમ કહેતો. શું નથી થયું એ પૂછ. ઓકે, શું નથી થયું? અરે આફત આવી છે, આફત. જો આવી. અરે મફતમાં છે ને, ડોબા તો ગળે વળગાડી લે ને. અરે આવી આફતને ગળે વળગાડતો લોકો પાઠ પૂજાને અગરબત્તી કરતા હોય જ. જો બેન, ભાવના બોલો ને. આ નીકળ તું અહીંયાથી, નીકળ, મારા ઘરમાંથી નીકળ. ના અરે નીકળ ને, તારી દુકાન બીજે જઈને ખોલ ને, જાને. ના એ શું એને નીકળવાનું કે તું ઘરે ઘરે? શું નીકળવાનું કે? અને તું મને શું સમજેશ? શું સમજેશ મને? શેર બજાર આગળનો દલાલ સમજે તે ક્યારનો મારી પર ડાઉટ કરે? આ તો ખાસ આ તેજ મોકલી છે ને. ના, આપણો ધંધો અલગ અને આપણો બિઝનેસ અલગ. અને સાંભળી લે, હવે મારી નસે નસમાં લોહી ખોલી ઉઠે ને એ પહેલાંથી જવા માંગુ છું. જા. પહેલા એક 50ની પત્તી ઢીલી કર. શું કામ? અરે રિક્ષામાં જવું પડે ને, 50 રૂપિયા તો જોઈએ ને. મારો બેટો આટલું કમાય છે, હા, સોનાના ચેન પહેરે છે, સોનાની વીટીઓ પહેરે છે, 50 રૂપિયા નથી રાખતો. આપને એવું શું કરે છે? પ્લીઝ. અચ્છા, આપજા. હશે તો આપીશ, નહીતર નહીં આપું. હાલે, ખાલી 50 જ નીકળ્યા? તો 50 જ આપું ને, તે 50 લુખ્ખો જ છે હાવ. મારું તો ઇજ્જત લૂંટાઈ ગઈ. સાંભળ, હા. મારો સામાન તારા કબાટમાં પડ્યો છે, હા. એ તું વાપરી નાખજે. હા. અને એના બદલે હું તારો જાંગીએ પહેરીને જાઉં છું. હવે ખબર પડી મારા જાંગિયા ચોરાઈ કેવી રીતે જાય છે. એ જાંગિયા નહીં એટલે બેન નહીં, શું નામ? ભાવના. હા. અરે તું નીકળ અહીંયાથી, નીકળ કહું છું. ના, હજુ મારા કપડાં સુકાય નથી. અરે તારા ભીના કપડાં તો મારી લાઈફ ઉપર પાણી રેડી દીધું છે. અરે તું સમજતી કેમ નથી? જ્યાં આજ સુધી કોઈ નહોતું પહોંચ્યું ત્યાં સુધી તું પહોંચી ગઈ. સાચું કહું છું, તું અહીંથી જતી રહે ને. અહીંયા આવી હાલતમાં આપણને કોઈ જોઈ જશે ને તો મારા ઉપર શંકા કરશે. તો લાઈટ બંધ કરું ને, અંધારામાં આપણને કોઈ નહીં જુએ. અરે યાર, આને અંધારું બહુ ગમે છે. હા, એક દિવસ શું થયું ખબર છે? શું? મારી મમ્મી ટ્રેનમાં બેસી ગઈ અને ટ્રેન અંધારા બોગદામાં ઘૂસી ગઈ અને ત્યાં જ મારો જન્મ થયો. ત્યારથી મને અંધારા બોગદા બહુ ગમે છે. તને બહુ ગમે છે, પણ મને ભોગદાવાળા માણસો જરા નથી ગમતા. ચાલ નીકળ, કહું છું નીકળ, ને તો ધક્કો મારીને બહાર કાઢ. જય શ્રી કૃષ્ણ સ્વામી. સ્વામી, એ તું શું મને કઈ સાઉથની પિક્ચરનો હીરો સમજે છે? કમલ હસન, રજનીકાંત કે ચિરંજીવ, કે મને સ્વામી કે છે? હા મારા સ્વામી, આશીર્વાદ આપો ને. આ કોણ છે? મારો પણ એ જ પ્રશ્ન છે, આ કોણ છે? એ મને મારી નથી ખબર, પણ હા મારા આવનાર બાળકના ડેડી તમે છો એની મને ખબર છે. ડેડી? તારા બાળકનો હું ડેડી? વાહ 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 બ્રહ્મચારી, તમારે તો ડુંગરે ડુંગરે ડાયરો છે. હા, તમે તો કહેતા હતા કે તમારે અંધારા બોગદા નથી ગમતા. કોણે કહ્યું? અરે આમનું ને મારું પહેલું મિલન મુમરાના બોગદામાં થયું હતું અને આમણે આ નિશાની મને પૂનાના બોગદામાં આપી હતી. હે ભગવાન, ઉપાડી લે.
એ આ હાલતમાં નહીં ફાવે. એ હું તારી વાત નથી કરતો. અરે ઉપાડી લે એટલે મને ઉપાડી લે ભગવાન. આ એક ભાવના ઓછી હતી કે તું આવી ગઈ મટકું લઈને. એ ગમે તેવું ના બોલો, ગમે તેવું બોલો છો. અરે વાહ, આ ચડ્ડી તો આમની છે. ઈ, અને તમારી ચડ્ડીની ખબર છે? હા, મને તો એ ખબર છે કે કેડીભાઈ તમારી કઈ કઈ વસ્તુ વાપરે છે. એટલે કેડી મારી કઈ વસ્તુ વાપરે છે એ પણ ખબર છે. કેડીના જાંગિયાની તને ખબર છે? ઓ માં. માં તો હવે બનીશ. હમણાં તો ફક્ત પ્રીતિ, તમારા પ્રેમમાં ખોવાયેલી પ્રીતિ. વાહ બ્રહ્મચારી, આટલી પ્રેમાળ પ્રીતિ છે તોય તમારે ભાવનાના બે બોલ સાંભળવાની ઈચ્છા થાય. અરે આ પ્રીતિ કોઈ નથી મારી. આ મારી પત્ની નથી, સાચું કહું છું. એ બડબડ નહીં કરો. ઉભા રહો, હું હમણાં જ ખોલીને બતાવું છું. શું પર્સ ખોલીને પ્રૂફ બતાવું છું. પર્સમાં પ્રૂફ રાખે છે ને? હા, જુઓ. આપણું ક્રેડિટ કાર્ડ, આપણું વોટિંગ કાર્ડ, આપણું રેશનિંગ કાર્ડ અને આ આપણા આવનાર બાળકનું સ્કૂલનું કાર્ડ. બાબો આવ્યો નથી એની પેલા સ્કૂલમાં એડમિશન પણ લઈ લીધું? હા, મેં તો સેન્ટબેરી ભાઈનું નામ પણ લખાવી લીધું અરે છે. હજી શું શું બાકી છે દેખાડવાનું? કેલેન્ડર. કેલેન્ડર? મેં કોઈ દિવસ જિંદગીમાં પંચાંગ ખોલ્યું નથી અને આખે આખું કેલેન્ડર લઈ આવી. ક્યાં છે કેલેન્ડર? પેટમાં. એક વાત કહું? તારા કપડાં સુકાઈ ગયા? ના, પણ મને વાંધો નથી. શેનો વાંધો? તમારી પત્ની સાથે આ ઘરમાં રહેવાનું. અરે આ મારી પત્ની નથી. એ મને પણ વાંધો નથી, તમારામાં જ મારો છે. શું? આનંદ. હે પરમાનંદ, હે પરમાનંદ મને બચાવી લે. અરે યાર, કોઈ દિવસ કૂવા પાસે પાણી પીવા નથી ગયો અને આજે બે બે કૂવા સામે ચાલી મને પાણી પીડાવવા બેઠા છે. મારું શું થશે? એ ગુરુદેવ તમે શું આમ ચૂપચાપ બેઠા છો? હા, તમે શું ચૂપચાપ બેઠા છો? આમ કંઈક રસ્તો બતાવો મને, કંઈક રસ્તો બતાવો. એ હાઈવે જોવો છે, ગલી જોવી છે કે પછી ફૂટપાથ? આમાંથી શું ફાવશે? મને લાગે છે તમે જે કર્યું છે ને એનો તમને પછતાવો થઈ રહ્યો છે. ડોન્ટ વરી ડાર્લિંગ, એક સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી એક પુરુષ જ બનાવી શકે છે. અને તમે તો એક નહીં બે સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી બનાવી છે. એકને તમે બાબો આપ્યો અને એકની બેબીનો બીજ. હે ભગવાન, મારી હાલત વગર લોન લીધે ખેડૂત જેવી હાલત થઈ ગઈ છે. અરે શું થશે મારું? અંધારામાં આની સાથે કંઈક આસનો રમાઈ ગયા અને આની સાથે મેચ રમ્યો જ નથી છતાં બોર્ડ ઉપર સેન્ચુરી દેખાડે છે. સ્વામી બચાવી લો સ્વામી. આ બંને બાળાઓ બાળા ગોળી ખાઈને મારી પાછળ પડી છે. મારું બ્રહ્મચર્ય તોડવાના પ્રયત્નો કરી રહી છે. હવે મને તમે જ બચાવો સ્વામી, તમે જ બચાવો. બચાવી લીધો વત્સ, ઊભો થા. હે, આ બંને બાળાઓ પણ ક્યારની કહે છે ઊભો થા અને તમે પણ કહો છો ઊભો થા. શું તમે સંસારી બની ગયા છો? સત્ય વચન આપું તને પ્રવચન. પાછળ જો, ત્યાં નહીં, અહીંયા. સ્વામી ગુરુદેવ, નીચે શું કરી રહ્યો છે? પગે લાગી રહ્યો છું. તો ઠીક, બાકી કોઈ નીચે નમે ને તો મને સમજાતું જ નથી કે નીચે શું કરી રહ્યો હોય છે. સ્વામી, તમે હિમાલયથી ક્યારે આવ્યા? વત્સ, તે યાદ કર્યો અને હું ગાડીમાં આવી ગયો. કઈ ગાડીમાં આવે સ્વામી? અમે ગાડીમાં નહીં, અમે ઘોડા ગાડીમાં આવીએ. કઈ ગાડી? ઘોડાની ગાડી. ઘોડા ગાડી? હા. ઘોડા ગાડી. તમારે નીચે નમીને મારા લેવા નથી? શું? આશીર્વાદ. હા, લઉં છું ને. બસ, ગલી દેખાય છે. તમારે લેવા નથી? ના, હું નમી નહીં શકું. નમીશ ને તો તકિયો પડી જશે. સખ્યો આઈ મીન બાળક પડી જશે. એટલે પેટમાં પણ બાળક તકિયો રાખીને સુવે? હા. વત્સ, હા, હું હેન્ડલ કરું છું સિચ્યુએશન. કરો પ્લીઝ. તમારા પેટમાં કોનું બાળક છે? બમ્બા વાળાનું, ચણા વાળાનું, આઈસ્ક્રીમ વાળાનું, ભેલપુરી વાળાનું, પાવભાજી વાળાનું, કોઈ પણ વાળાનું, પણ મારું નથી. તો બાળક પેદા કર. શું? વત્સ, ઈશ્વરે આ પૃથ્વી પર જ સ્વર્ગ નિર્માણ કર્યું છે. એ વાતની જાણ મને હિમાલયની ગુફા નંબર 104 માં થઈ અને ત્યારે જ મને સમજાઈ ગયું કે સંસારનો ત્યાગ કરીને સાધુ બનવા કરતા આ સંસારમાં રહીને સ્ત્રીની સેવા કરવી એ જ સાચું જીવન છે. શું વાત કરો છો સ્વામી, તમે આવું બોલો છો? SMS વાંચું છું. હે ગધર્વ, વાતના ઊંડાણને સમજ. મેં પણ સંસાર રસના આંબા હા, ચૂસી લીધા છે અને પેડર રોડની ગગનચુંબી ઇમારતમાં 4 બેડરૂમ હોલ કિચન વાળો ફ્લેટ કામવાળી અને ઘરવાળી સાથે વસાવી લીધો છે. માટે તું પણ સંસાર રસની શેરડી ચૂસી નાખ. શેરડી ક્યાં છે? મળશે, હું આપીશ. અને મારી ઉપાસના છોડી આ ઉપાસના સિંહને પકડી લે. આમાંથી કઈ ઉપાસના સિંહ? પેટવાળી.
પેટવાળી તો બંને છે. આ મારા પતિ છે. હું એમના બાળકની માં બનવાની છું. ચિંતા નહીં કર, ચિંતા નહીં કર વત્સ. હું જાણું છું કે તારી આગળ પાછળ ઉપર નીચે કોઈ નથી. એમ નહીં, આગળ પાછળ કોઈ નથી એમ કહું છું. હા. માટે તારા પિતા તુલ્ય સ્વામી ધમ ધોકર ગગન પુકાર, જે આજકાલ ધીર્યના નામે ઓળખાય છે. ધીર્યો? કોણ ધીર્યો? ધીર્યો નહીં કહેવાનું, હા. ધીરેન્દ્ર સ્વામી કહેવાનું. અચ્છા. જે તારી માટે આજે સુંદર કન્યા લઈને આવ્યા છે, કન્યા? તને સંસારી બનાવવા. વત્સ, આગો ખસ. મેનકા, ક્યાં રહી ગયા તમે? આવો. આ છે સ્વામી મસાજ આનંદની એકની એક દીકરી મંદોદરી. મસાજાનંદ? હા, જે ગયા જન્મમાં રાવણની પત્ની હતી અને આ જન્મમાં તમારી પત્ની? ના, આ જન્મમાં કુંવારી છે. અને ફરી પાછો કોઈ રાવણ ભટકાઈ ન જાય માટે હું એને મેનકા કહીને બોલાવું છું. મેનકા, પ્રણામ કરો. ઉઆ, પ્રણામ સ્વામી. બસ, ફાટક ખુલી જાય. અને આ છે તમારા પતિ રાકેશ પૂજારા. એ તો મારા પતિ છે. મારા પણ. સ્વામી, હું એમને પતિ સ્વીકારવા તૈયાર છું સ્વામી. થોડું ઉપર. અહીંયા પકડવાનું છે. છોડ, ઉપર નહીં જવાનું વધારે. સ્વામી, તમે મારી સાથે બેડરૂમમાં ચાલો. કેમ? મારે તમારું બ્રહ્મચર્ય ભંગ કરવાનું છે સ્વામી. ના, મારી સાથે હોસ્પિટલમાં ચાલો. બેડરૂમમાં. અરે, ચૂપ. અરે ચોપ. અરે જ્યારથી સાલી 2020 ની મેચ નીકળી છે ને ત્યારથી તો હાલત ખરાબ છે. સાલું એક સ્ટમ્પને બે બોલરો અને અહીંયા તો એક સ્ટમ્પને ત્રણ બોલરો છે. ભૂલે ચૂકે જો આનું સ્ટમ્પ ઉડી ગયું તો મારા સ્ટમ્પનું શું થશે? ચકલી વગરનું રહી જશે. હે પ્રભુ મને બચાવો, રસ્તો એ બતાવો. સ્વામી, મને બચાવો, રસ્તો બતાવો. શું થયું બાળક? બાળક તો મને થવાનું છે. એક મિનિટ, હું સાચવી લઉં છું. ખાસ સાગો, મેં તમને શીખવાડ્યું હતું ને એ પ્રમાણે જ કરવાનું. ઓવર એક્ટિંગ નહીં કરવાની. ના પાડી હતી ને, જાઓ 30 અંશનો ખૂણો પકડી લો. આસ્તે, બાળક છે પેટમાં. આસ્તે. હા, તમે એક કામ કરો. અરે કામ તો અમે હમણાં જ પતાવી નાખ્યું છે. એ કામાસૂત્રની છઠ્ઠા પાનાની બીજે કલબરાની કાંતા, શાંત થા અને 60 અંશનો ખૂણો પકડી લે. હા, પકડી લઉં છું. વેરી ગુડ. 90 અંશનો ખૂણો તૈયાર થઈ ગયો. 30, 60, 90 નો ત્રિકોણ તૈયાર. તમે ગણિતમાં બહુ હોશિયાર હતા નહીં? જી. તમે એક કામ કરો, તમારા સંભાષણ યંત્રમાંથી એક ફોન કરો. કોને? સૈફ અલી ખાનને. કેમ? અરે આ 3 ઓછી છે કે તમે પાછી ચોથી કન્યાને બોલાવવાની વાત કરો છો? સ્વામી, તમારા જીવનમાં હું ચોથી કન્યાને તો ક્યારેય ના આવવા દઉં. હે? हाँ स्वामी, तुम्हें ओली कहावत नहीं सामड़ी, एक के बाद अभी नहीं, दो के बाद कभी नहीं, और अगर गलती से तीसरा हो जाए तो कभी नहीं, कभी नहीं, कभी नहीं. એ તું એને કે. ओह सॉरी, कभी नहीं, कभी नहीं, कभी नहीं. તમે પૂર્ણાનંદ સ્વામીને ફોન કરો અને ફોન કરીને લગ્નનું ચોઘડિયું કઢાવો. હા, અને સાથે આવનાર કેલેન્ડર માટે ઘોડિયું પણ મંગાવો. બસ, બાળક ઉઠી જશે. બોલો. स्वामी, તમે શું વિચારો છો સ્વામી? હું વિચારું છું કે પેલા કોનું ગળું દબાવું. શું સ્વામી, ગળાથી નીચે પણ ટ્રાય કરો. હાય, તું નીચે ટ્રાય કરો કંટોલા. શરમ નથી આવતી આવું બધું કહેતા મને? ખબર નથી પડતી યાર, આવી સિચ્યુએશનમાં લો કેડી કયા પ્લેટફોર્મ પર ગુમ થઈ ગયો છે. મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે. હટાક, બંધ થઈ જા. શું કારેલામાં કૃષ્ણ જોયા? ડાયાબિટીસ થઈ ગયો અને દૂધીમાં દીવો કરે? બીજી કઈ જગ્યા ના મળી દીવો કરવાની? જય શ્રી કૃષ્ણ સ્વામી. અષ્ટપુત્ર ભવ. સ્વામી, તમે કોને આશીર્વાદ આપો છો? આને આશીર્વાદ અપાય? અષ્ટપુત્ર ભવ, આનામાં સિસ્ટમ છે જ નહીં. સ્વામી, તમે ફ્રેમમાંથી કેવી રીતે બહાર આવ્યા? કારેલું આવે ને એવી રીતે. હે? તમે એક કામ કરો, એક ટેબલ મંગાવો. કેમ?
ફરી પાછો અંદર જઈને બહાર નીકળીને બતાવું છું. આ તારા ઘરની અપવિત્ર આત્મા છે? ના, નોકર છે અમારો. તો તેને દત્તક લીધો છે? દત્તક તો પેલા 202 વાળા સતીશભાઈ લીધો છે. હે પણ આ વાત આમને કેવી રીતે ખબર પડી? અંતર્યામી અંતર્યામી અંતર્યામી. સતીશની સુષ્મા મારી પાસે બાળક લેવા આવી હતી, પણ ત્યારે હું સૂતો હતો. કન્ફર્મ તમે સૂતા હતા? હા, હું સૂતો જ તો. પંડિતને ફોન લગાડો ને. મને દુખાવો પડવાની તૈયારી છે. વળી પાછી ઓવર એક્ટિંગ ચાલુ કરી. તમને 7મો મહિનો જઈ રહ્યો છે, આ તો 9મો લાગે છે. અંદર નાખો, અંદર નાખો. અરે આ તો 6ઠ્ઠો થઈ ગયો, થોડોક બહાર કાઢો. હા, હવે આવો. આસ્તે, અંદર બાળક છે, પડી જશે. આસ્તે. હા, એમ ધીમે ધીમે આવો. આવો. 1 મિનિટ. તમે શું સૂન ચોકડી રમી રહ્યા છો? ગમે એટલા મીંડા કહો તો તમારી પર ચોકડી જ છે. જાઓ, ગરમ પાણી કરીને લાવો. કેમ? તમને એમાં નવડાવીશ તો આને ચોખ્ખું બાળક આવશે. હાય હાય, મને એમાં નવડાવશે તો આને ચોખ્ખું બાળક કેવી રીતે આવશે? આ જિંદગી પર વિચારતો જ રહેશે. આવો, ધીમે ધીમે ધીમે. બાળક છે, બેસો. હા, હવે તમે બોલો. સ્વામી, તમને મને જોઈને કંઈ થતું નથી. થાય છે ને? શું થાય છે? શું થાય? તો દબાવી રાખો. દબાવી રાખીશ તો બહુ તકલીફ થઈ જશે. વત્સ, હું માનું છું. હું માનું છું કે તારી પાસે પહેલા કોઈ કન્યાઓ નહોતી, માટે તારે બાથરૂમની જરૂર પડતી હતી. પણ હવે તારી પાસે 3 કન્યાઓ છે, છતાં તારે બાથરૂમની જરૂર પડે છે. 1, 2 ને 3. તો સ્વામી તમે પણ આ સુકાઈ ગયેલા અવાવરું કૂવા ઉપર મોટર ફિટ કરીને પંપ માટે પાણી ખેંચવાનો પ્રયત્ન શું કામ કરો છો? એ ગમે તેવું ના બોલો. આપણે આવનાર બાળકનું નામ શું રાખીશું? પનોતી. પનોતી? હા. એના કરતા 7.5 રાખીએ ને. વળી પાછી ઓવર એક્ટિંગ ચાલુ કરી. ના પાડી હતી ને, ના પાડી હતી ને ઓવર એક્ટિંગ નહીં કરવાની. જાઓ, 30 અંશનો ખૂણો પકડો. આસ્તે આસ્તે, બાળક છે, ઉઠી જશે. આસ્તે. હા, વત્સ, એના કરતા એક કામ કર. શું? આવનાર બાળકનું નામ ધોની રાખ. કેમ ધોની? એની આજકાલ બહુ ડિમાન્ડ છે અને દીપિકાની પાછળ છે. કોણ દીપિકા? દીપિકા એટલે દીપિકા પાદુકોણ. એ દીપિકા પાદુકોણ નહીં, દીપિકા પદુકોણ. તો એમ રાખ, બંનેમાં કોણ તો છે ને. સાંભળ ત્રિકોણ. હા. જે દીપિકા પદુકોણ આજકાલ ધોનીનું બેટ છોડીને યુવરાજનું બેટ પકડીને નેટ પ્રેક્ટિસ કરી રહી છે. ટકાક 6, ટકાક 6. પણ એ તો લેફ્ટી છે. તો તું લેફ્ટમાં આવીને જો. જોઈ લીધું? હવે એના કરતા આ ત્રણેયને ત્યાં મોકલી દો ને. બસ, આ ત્રણેય તારી ભાર્યાઓ છે અને પત્ની હોવાને નાતે તારી સમાવે તમામ સંપત્તિ પર એ લોકોનો પૂરેપૂરો અધિકાર રહેશે. હા, 45,65,555 રૂપિયા ઉપર હવે અમારો સરખો અધિકાર છે. કમાલ છે. અને તો પૂરેપૂરી મારી પ્રોપર્ટી, મારી મિલકત આંકડા સહિત ખબર છે બધું. સ્વામી, મને તમારી પ્રોપર્ટીમાં નહીં, ફક્ત તમારામાં જ રસ છે સ્વામી. પણ એનામાં રસ નથી ને. સંસાર રસની વાત કરું છું. વત્સ, સંસાર રસના આંબા ચૂસાઈ ગયા છે, માત્ર સડેલી શેરડીઓ જ બચી છે. એ કહું છું, ચૂસી ના. અરે નાચો તો શું? ઊંધા ફરો. હવે વળો. એમ નહીં, સીધા ફરો. મોબાઈલ છે મારો, મોબાઈલ. હેલો, સુરે ઢોલ આજકાલ દેખાતો નથી. કોણ બોલો છો? વત્સ? તારો બાપ. બાપુ તમે? બાપુ છે, બાપુ પ્રણામ કરો. આ શું કર્યું? પ્રણામ. બે દાંડી ઓછી કેમ થઈ ગઈ? તમે ચિંતા નહીં કરો. તમારે તમારા મોબાઈલની બે દાંડી ઓછી કરાવવી હોય તો નાટક છૂટ્યા પછી મળજો, આપણે કરાવી લેશું. હેલો, બોલો બાપુ. સુરે ડાળ લોકડીના તારે પૈસા આપવા છે કે ઘોડો મોકલું? ના બાપુ, ઘોડો મોકલવાની શું જરૂર છે? મારી પાસે એક લાંબો ગધેડો છે, એના પર બેસીને આવીશ. કાલ સુધી પૈસા પહોંચાડ દેજે, નકર પ્રબોધનમાં આવીને પાછળથી ચાકુ ઘુસાડ દઈશ.
શું થયું બાપુ? કાંઈ નહીં. મારા બાપુ હંમેશા મને પાછળથી જ આશીર્વાદ આપે છે અને પગેથી જ આપે છે. એના આશીર્વાદ હંમેશા આવી રીતે જ મળે છે. ભલે બાપુ, હું ફોન મૂકું છું. સીધા ઉભા રહો. સ્વામી, તમારી હાલત પેલા વગર ટિકિટે પકડાઈ ગયેલા યાત્રી જેવી કેમ થઈ ગઈ? ભૂલથી લેડીઝમાં ચડી ગયો ને એમાં. અમારા લાયક કંઈક કામ હશે તો બતાવો. અરે મને દુખાવો પડવાની તૈયારી છે, જલ્દી લગ્ન ગોઠવો. આ બધું શું માંડી રહ્યું છે ને મને તો કાંઈ સમજમાં નથી આવતી. અત્યારે કેડી ડાર્લિંગ હોત ને તો આ ટેન્શનનો ઉકેલ તરત જ લાવી આપત. એ શું તરત જ લાવી આપત? કેડી હોત તો તું એકનો એક સવાલ પૂછત તું એને. પોપટ ક્યાં? પાંજરામાં. ધમધોકાર સ્વામી, ધમધોકાર. સીધા કેળા, ચીકુ, જાંબુ, ધમધોકાર. આ સ્વામી નથી લાગતા. મને પણ એવું જ લાગે છે. તારી પાસે માચીસ છે? માચીસ? હા. બસ આવી સિચ્યુએશનમાં તને સિગરેટ પીવાનું મન થાય છે? સિગરેટ નથી પીવી, દીવો કરીને આરતી ઉતારવી છે મારે. એમ? હા. તો હું માચીસ આપું છું. આપો. એ બાપુને ગમે ત્યાં નહીં જોવાના, ફરો લે બાજુ. બસ આ લે. યસ. તને શું કહું, મારા સ્વામી છે ને ગુરુદેવ, એને વરદાન છે કે એના દાઢીના વાળને આગ સ્પર્શી નથી શકતી. બળે જ નહીં, ગમે એટલી આગ લગાડો ન જ બળે. વાહ, શું કરે છે તું? આ શું કર્યું તમે? સ્વામી, તમારા વાળનો વીમો છે? કયા વાળનો? છે વીમો છે, મારા વાળનો વીમો છે. તો પછી અડાડો ને, જ્યુસનું જ્યુસ ને પાણીનું પાણી થઈ જશે. એ ના પાડી હતી ને, છતાં જ જ્યુસનો ધંધો શરૂ જ રાખ્યો છે તે. વત્સ, એનો ઉકેલ હું આપું છું. આપો. હમણાં 2 જ મિનિટમાં તમને ખબર પડી જશે કે જ્યુસ શું છે અને પાણી શું છે. તેઓ આને ખૂણામાં જઈને બાળી નાખો. કયા ખૂણામાં? તને ગમતો એ ખૂણો પકડ. ભલે. એ આ તો કેડી જેવો લાગે છે. હું કેડી જ છું. મને તો સાચે દુખવા લાગ્યું પેટમાં. હોય માં. દુખવા લાગ્યું ને? ને તું કેડી જ છે ને? મને ખબર છે. તે જ્યારથી ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી મને ખબર છે કે તું કેડી જ છે. જો દોસ્ત મારી વાત તો સાંભળ. હવે શું દોસ્ત, મારી વાત સાંભળ. ગધેડા, પ્લેટફોર્મ પર જેટલા ઊભા હોય બધા કઈ પેસેન્જર ના હોય, કોક તારા જેવો હમાલ હોય, કુલી પણ હોય. હા દોસ્ત, દોસ્ત કીધો તે મને. હારી ગયો તો ને, 11.5 લાખ રૂપિયા મેચમાં હારી ગયો તો. એ તારે ચૂકવવા માટે તે આવો પ્લાન કર્યો, મારા પૈસા કઢાવવા માટે. શું કહે છે દોસ્ત? અરે દોસ્ત કહેતા પહેલા એકવાર તો વિચાર કરવું તું. જો સાચા દિલથી તે મને દોસ્ત માને હોય તો એકવાર જેને મને ખૂણામાં લઈ જઈ અને કાનમાં કીધું હોત. ક્યાં કીધું હોત? અરે કાનમાં કીધું હોત કે શાંતિથી કે દોસ્ત, હું ફસાઈ ગયો છું, મને પૈસાની જરૂર છે, તારે એમને એમ તને પૈસા આપી દેત. પણ આવી રીતે રમત રમવાની, આવી રીતે રમત રમવાની. હા, આ લોકો સાથે આવી રીતે નાટક કર્યું છે, પ્લાન કર્યો. શું? મારું બ્રહ્મચર્ય તોડવું છે, મારી પત્ની બનવું છે. હા, તારે મારી સાથે અંધારામાં આસનો કરવા છે, તારે મારી સાથે કબડ્ડી રમવી છે. હા, તારા પેટમાં મારું બાળક છે ને? હે? ના 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 ના, મારા પેટમાં દુખે છે. પેટમાં દુખે છે, મારું બાળક છે તને. હા, અરે સાંભળો, તમે શું મારું બ્રહ્મચર્ય તોડવાના હતા? હા, અરે મારા લગ્ન તો ક્યારના થઈ ગયા. જ્યારે હું આશ્રમમાંથી પાછો આવ્યો ને ત્યારે મારું બ્રહ્મચર્ય તૂટી ગયું હતું. હું સંસારી બની ગયો હતો. તો તારી પત્ની છે કોણ? પકડાઈ ગયા, પકડાઈ ગયા, પકડાઈ ગયા. આ તારી પત્ની છે? હા, મારે કઈ ચોઈસ જેવું હોય કે નહીં? હા, મારી પત્ની, મારી પત્ની હું તો તમારી પત્ની છું જ નહીં. સ્વામી. નથી. ચાલ ખૂણો પકડ, નીકળ. આ મારી પત્ની ને? ના 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 ના. કેમ? મારું બાળક છે ને તારા પેટમાં? હું તમારી પત્ની નથી. નથી? ના ના. બોલો, આ પણ મારી પત્ની નથી, આ પણ મારી પત્ની નથી. તો તારી પત્ની છે કોણ? મારી પત્ની છે આ ભાવના. હે? યસ ભાવના, આવના. અરે આ ભાવનાએ તે દિવસે જ બધી તારી પોલ ખોલી નાખી હતી જ્યારે મને ઉપર અંધારામાં લઈ ગઈ હતી. એની સાથે મેં અંધારામાં આસનો કર્યા હતા ત્યારે એણે સાચી વાત મને કહી દીધી હતી. સમજો ને? ભાવના તું? આમ સોરી કેરી, મને ખબર છે કે હું ઘણા સ્ટેડિયમમાં મેચ રમી છું, પણ હવે મને સચિન જેવો સાચો બેટ્સમેન મળી ગયો છે. એ કેડી, હવે શું અમારે આખી જિંદગી બાઉન્ડ્રી પર ઊભા રહીને ખાલી ફિલ્ડિંગ જ ભરે રાખવાની? તમે તો કહ્યું ને કે બહુ બધા પૈસા મળશે.
હવે જ્યાં મારા જ વાંધા છે તમને ક્યાંથી ઊંધા એટીએમ માંથી આપું? અરે ઊંધા એટીએમ માંથી શું કામ દોસ્ત, સીધા એટીએમ માંથી આપશું. હે? અરે હું આ બધાને પૈસા આપીશ, બસ તમે આપશો પૈસા? આપીશ, પાક્કું આપીશ, પણ એક શરતે આપીશ. આજ પછી પૈસા માટે આવી રીતે કોઈ બ્રહ્મચારીની જિંદગી બરબાદ નહીં કરવાની, બ્રહ્મચર્ય તોડવાની વાત નહીં કરવાની. આ તો સારું થયું કે મેં ભાવનાના 2 બોલ સાંભળ્યા અને મારું જીવન સુધરી ગયું. તો બીજી પ્રોમિસ મને આપો શું? કે ફરી પાછા આપણે ભાવનાના 2 બોલ સાંભળવા માટે ભેગા થશું. શું સાંભળવા? ભાવનાના 2 બોલ.